શ્રી સદગુરુદેવ સ્તુતિ. સંસાર સાગર તારવા જીનવાણી છે નૌકા ભલી. જ્ઞાની સુખાની મળ્યા વિનાએ નાવ પણ તારે નહીં. આ કાળમાં શુદ્ધાત્મ જ્ઞાની સુખાની બહુ બહુ દોયનો. મુજ પુણ્ય રાશિ ફળ્યો ગુરુ કહાન તું નાવિક મળ્યો. અહો ભક્ત ચિદા માના સિમંદર વીર કુંદના બાયાંતર વિભવો તારા તારે નાવ મુમુના સદા દ્રષ્ટિ તારી વિમલ નિજ ચૈતન્ય નિરખે અને જ્ઞપ્તિ માહી દરવ ગુણ પદ્યાય વિલખી બીજા લંબી ભાવે પરિણતિ સ્વરૂપે જય બળે નિમિત્તો વહેવારો ચિદગન વિશે કાંઈ ન મળે. હૈયું સત સત જ્ઞાન જ્ઞાન ધબકે ને વજ્રવાણી છૂટે. જે વજ્રે સુમુક્ષુ સત્વ ધડકે પરદ્રવ્યના તો તૂટે. રાગ દ્વેષ રૂચે ન જંપ ન વડે ભાવેન્દ્રિમાં અંશમાં. ટંકોત્કીર્ણ કંપ જ્ઞાન મહિમા હૃદયે રહે સર્વદા. નિત્ય સુધા ચરણ ચંદ્ર તને નમો કરુણા અકારણ સમુદ્ર તને નમો હે જ્ઞાન કો સકસુમેઘ તને નમો આદાસના જીવન શિલ્પી તને નમો આદાસના જીવન શિલ્પી તને નમો. ઊંડી ઊંડી ઊંડેથી સુખ નિધિ સતના વાયુ નિત્ય વહંતી. વાણી ચિન્મૂર્તિ તારી ઉરનુભવના સૂક્ષ્મ ભાવે ભરેલી. ભાવો ઊંડા વિચારી અભિનવ મહિમા ચિત્તમાં લાવી લાવી. ખોયેલું રત્ન પામું મનરથ મનનો પૂરજો શક્તિશાળી. ખોયેલું રત્ન પામું મનરથ મનનો પૂરજો શક્તિશાળી. પૂરજો શક્તિશાળી. બીજું કોઈ આવ્યું છે? ત્રીજું કોણ છે? રંજનાબેન વાળા. અચ્છા, કાલનું જે વ્યાખ્યાન હતું ને રજની, હા કાલનું, એમાં એક વસ્તુ જે આવી હતી એ વિચારવા જેવી આવી હતી. એમ કે જે અસંખ્યાત પ્રદેશ છે
એ તો પ્રત્યેક પ્રદેશ ઉપર, એટલે પર્યાય કેવી રીતે છે કે ઓવરઓલ નથી આમ, પણ દરેક પ્રદેશ ઉપર પર્યાય છે. એટલે એનો પછી અને એમ કે તમે અંતર્મુખ થાવ, એટલે અંતર્મુખ થાવ એટલે બધી પર્યાય શુદ્ધને પ્રગટ થાય. હવે મેં બહુ વિચાર કર્યો કાલ રાત્રે. પછી મને એવું ભાસ્યું કે પ્રદેશે પ્રદેશે દ્રવ્ય છે, પ્રદેશે પ્રદેશે દ્રવ્ય તો છે, દ્રવ્ય તો પથરાયેલું જ છે. હવે એ પ્રદેશ એટલે એ જે દ્રવ્ય છે એનું પરિણમન એ પર્યાય. એક મિનિટ રસિકભાઈ અમારે રસિકભાઈ ગઈકાલની વાત ચાલે છે. રસિકભાઈ વાત આગળ કરી દઈએ. રસિકભાઈ હાજી બોલો. મંજુબેન ગઈકાલે જે પ્રવચન સાંભળ્યું ને 14મી ગાથા ઉપરનું ગઈકાલે 14મી ગાથા સાંભળ્યું કે વાંચ્યું? હા, તેમાં એમની વાત કરે છે કે જે પ્રદેશે પ્રદેશની વાત કરે છે ને એ વિશે એમનો વિચાર આવે તમને કહે છે. અત્યારે બોલો એટલે કે કેવી રીતનું છે એ પણ દરેક પ્રદેશ પર દ્રવ્ય છે, દ્રવ્ય તો છે જ, અને એની ઉપર પર્યાય છે. એમાં અંદરના પ્રદેશો ઉપર પણ છે, અંદરના મિડલમાં હોય એમાં એના ઉપર પણ છે. એટલે પછી મને એવો વિચાર આવ્યો કે એ પર્યાય અંતર્મુખ થાય છે, એટલે કે દ્રવ્ય ઉપર ઢળે છે એના પોતાના પ્રતિ પેલા ઉપર. એટલે એ જેવું દ્રવ્ય છે એવું એને આમ તો પોતે જાણતી જ પરિણમે છે. પર્યાય તો પોતાથી જ જાણે છે, એટલે દ્રવ્ય જેવી થઈ જાય છે. એટલે પહેલા આપણે એવું વિચારતા હતા ને કે આ ધ્યેયનું દ્રવ્ય ને આ જ્ઞેયનું દ્રવ્ય. પહેલા આપણે જે પર્યાય રહિતનું છે એ ધ્યેયનું દ્રવ્ય, અને જે પરિણમન વાળું છે એ જ્ઞેયનું દ્રવ્ય, એવું મગજમાં જ્ઞેયભૂત અભેદ ને ધ્યેયભૂત અભેદ કરતા હતા. ત્યાર પછી એમ થતું હતું કે બે છે તો બેને ભેગા કેવી રીતે કરવા, કે જે જ્ઞેયભૂત છે એ એમ કે હું ધ્યેયભૂત છું ત્યારે અનુભવ થાય. તો એ થોડુંક મગજમાં બરાબર બેસતું નહોતું. પણ આમાં મને આ બેઠું કે એક જ પેલું છે એ પોતે જ દ્રવ્ય તો દ્રવ્ય જ છે, એ તો અપરિણામી જ છે. એટલે એ જે મૂળ દ્રવ્ય છે એ તો ધ્યેયનું છે જ, પર્યાય રહિતનું. હવે આ પર્યાય વળી એટલે એ જ્ઞેયભૂત પર્યાય પરિણમન કર્યું એટલે જ્ઞેય થયું, જે એ જ્ઞેય થયું. અને એ જ્ઞેય દ્રવ્ય એ જ દ્રવ્યને એને વિષય બનાવ્યો, એટલે શુદ્ધ એનો પ્રગટ થઈ ગયો, અનુભવ થઈ ગયો. કારણ કે બે દ્રવ્ય પર્યાય એકરૂપ થયા નથી, પણ ક્વોલિટીની દ્રષ્ટિએ એકરૂપ કહેવાય. એમાં પર્યાય દરેકે દરેક પ્રદેશમાં છે એનો શું રેફરન્સ? આજે જે લખેલું છે હું વાંચી દઉં તને, મારી પાસે છે શાસ્ત્ર. એટલે પહેલા ઘણી વાર આપણે સાંભળ્યું હતું, પણ મગજમાં કઈ એનું બેસતું નહોતું કે કેવી રીતનું હોય. શાસ્ત્ર એટલે સમયસર સિદ્ધિ કે સમયસર ઇટસેલ્ફ? સમયસર સિદ્ધિમાં આપણે 9મો કે 10મો કળશ છે ને? હા, 10મો હતો, ગઈકાલ 10મો હતો. હા, 10મો હતો ને, એમાં શરૂઆતમાં જ છે. જો આ રહ્યું પાનું છે 140, સમયસર સિદ્ધિ પાનું 140. पर्याय को जो असंख्य प्रदेश अंदर है उसमें भी पर्याय ऊपर है. पर्याय को प्रदेश दीठ जो पर्याय ऊपर है ये प्रदेश दीठ जो पर्याय की समीप में ध्रुवता पड़ी है. असंख्य प्रदेश का ऊपर ऊपर आ पर्याय है ऐसा नहीं, दरेक प्रदेश में पर्याय ऊपर है. जीणेवाद भाई, ये प्रदेश की असंख्य प्रदेश में दरेक के प्रदेश पर पर्याय है. उसको अंदर ध्रुव जो चीज है पर्याय के समीप में असंख्य प्रदेश में ध्रुव चीज है, उसको यहाँ शुद्ध नहीं कहने में आया है. એટલે ધ્રુવ ને શુદ્ધ નહીં કીધો છે. પછી એ શુદ્ધ નહીં का विषय की दृष्टि जे अंदर पर्याय सारी पर्याय अंदर मध्य में असंख्य प्रदेश है अंदर, उसकी भी ऊपर पर्याय है. ये अंतर ध्रुव में पर्याय को झुकाना. समझ में आया?
तो ત્યાં शुद्ध नहीं प्रकट होती है। હા. આ 140મું પાનું છે સમયસાર સિદ્ધિનું બીજા ભાગનું। 140 હા, ઓકે ઉપર જ છે, 5મી 6ઠી લીટી જ છે। રજનીભાઈ રજનીભાઈ બોલો બોલો. આમાં આમાં પણ ક્યાં પ્રશ્ન ક્યાં છે મને સમજણ ન પડી પ્રશ્નમાં શું શું છે? હતો? બરોબર જ છે મંજુબેન વાંચ્યું એવું જ છે સમસ્યા ચાલે છે અત્યારે. હા હા, પણ કલાક પછી કરજે. શાંતિ કલાક. ગુરુદેવે પ્રવચનમાં એનો ખુલાસો કર્યો કે આત્માના પ્રદેશે પ્રદેશે જે અસંખ્ય પ્રદેશે એક એક પર્યાય છે એની સમીપમાં ધ્રુવ પડેલો છે અને ઈ ધ્રુવ આ પર્યાયથી અલગ છે। એ પર્યાય છે એ ધ્રુવ રૂપ ને ધ્રુવ છે એ પર્યાય રૂપ થતું નથી, એ થતું નથી એટલે એ પર્યાયને ધ્રુવ સ્વભાવમાં ઝુકાવી એ ઝુકાવતા અંદર આ શુદ્ધ નહીં પ્રગટ થાય છે એમ। પણ રસિકભાઈ તમારું બીજું અત્યાર કઈ સુધી હા બોલો બેન બોલો। અત્યાર સુધી આપણે લાલચંદભાઈના પ્રવચનો સાંભળ્યા હા કે ભાઈ ત્રિકાળીમાં પર્યાય નથી, પર્યાય રહિતનો છે। હવે એ ત્રિકાળી ધ્રુવ એ દ્રષ્ટિનો વિષય તમે અને સાંભળો હા જ્ઞાનનો બરોબર વિષય, જ્ઞાનનો વિષય જુદો, દ્રષ્ટિનો મંજુબેન જુદો। મંજુબેન હા. બે વક્તા ગુરુદેવ અને લાલચંદભાઈ બેયની હા. કહેવાની વાત એકદમ સાચી છે પણ બેયની અપેક્ષા જુદી છે। હા લાલચંદભાઈ જે કહે છે ઈ તમને કહું ઈ થોડીક સોગાનીની સ્ટાઇલમાં કહે છે। ઈ શું કામ છે કે દ્રવ્ય દ્રષ્ટિ કરાવવા માટે દ્રવ્યમાં પર્યાય છે જ નહીં એમ કે અને આ ગુરુદેવ પેલા પદાર્થની સિદ્ધિ કરે કે પ્રદેશે પ્રદેશે પર્યાય છે એમ કે અને ઈ પ્રદેશ પર્યાયની બાજુમાં જ ધ્રુવ પડેલો છે એમ કે તો અહીંયા આખું પદાર્થનું સ્વરૂપ બતાવ્યું એટલે પેલા પદાર્થની પ્રમાણિક જ્ઞાનથી ગુરુદેવે સિદ્ધિ કરી અને પછી એમ કે છે કે ઈ પર્યાયને ધ્રુવ તરફ ઝુકાવ તો તને શુદ્ધ નહીં પ્રગટ થાય। એટલે અહીંયા ગુરુદેવને સમ્યક દર્શન કેમ પ્રગટ કરવું ઈ વાત કરે છે અને લાલચંદભાઈ છે ને ઈ શું કરે છે કે પેલા પર્યાય છે જ નહીં તારામાં એટલે સીધે સીધો પર્યાય વગરનો આવો આત્મા છે એને તું દ્રષ્ટિમાં લે એટલે શ્રદ્ધામાં એને દ્રવ્ય લેવાનું કીધું અને આમાં ગુરુદેવે પેલા જ્ઞાન કરાવ્યું એટલે લાલચંદાની વાત છે શ્રદ્ધા અપેક્ષાએ જાય છે અને ગુરુદેવ જે વાત કરે છે એ જ્ઞાન અપેક્ષાથી કરે છે। બે વિદ્વાન બે જ્ઞાનીની વાત સાચી જ છે। આપણે જે લાલચંદભાઈમાં જે સાંભળ્યું છે ને ઈ આખી અપેક્ષા જુદી છે। લાલચંદભાઈ છે ને શ્રદ્ધાથી વાત ઉપાડે છે અને ગુરુદેવ જ્ઞાનથી વાત ઉપાડે છે। એટલે આપણે તો આમાં એવું આવતું ને કે ધ્યેયભૂત અભેદ અને જ્ઞેયભૂત અભેદ અને પછી પરિણામી આત્મા ને અપરિણામી આત્મા ને ઈ બરોબર ઈ તમે પેલા જે ડેફિનેશન કીધી ને કે જે ધ્યેયભૂત અભેદ છે એ પર્યાય વગરનું દ્રવ્ય અને પરિણામી જે દ્રવ્ય છે એ જ્ઞેયભૂત દ્રવ્ય છે। બરાબર એટલે ઈ બે ડેફિનેશન જે તમે કરી લાલચંદભાઈ ની પણ એકદમ પરફેક્ટ છે એમ જ છે એવું બધું છે પરફેક્ટ એટલે એટલે આપણા મગજમાં સેટ થવું જોઈએ ને એ આપણા મગજમાં એટલે એમાં કહેવાનું શું છે કે પેલા વેલા આ ધ્યેયભૂત અભેદ કોને કહેવાય અને જ્ઞેયભૂત અભેદ કેને કહેવાય એ પેલા કારણ કે એનું જો સાચું જ્ઞાન નહીં હોય તો એ ધ્યેય છે એને પકડશે કેવી રીતે જો ધ્યેયનું લક્ષણ જ એને ખબર નહીં હોય તો ધ્યેયભૂત જે અભેદ છે એને પકડશે કેવી રીતે એને જ્ઞાનમાં લેશે કેવી રીતે પેલા વેલા તો એનું યથાર્થ જ્ઞાન કરી અને એને શ્રદ્ધામાં બેસવું જોઈએ ને એટલે ધ્યેયભૂત જે આત્મા છે એ તો પર્યાય વગરનો છે એવું એને મગજમાં બેસવું જોઈએ। આ જે અત્યારની જે આપણે વાત વાંચી ને એમાં તો તરત જ આપણને મગજમાં આવી જાય કારણ કે જે દ્રવ્ય છે એ પર્યાય વગરનું છે કારણ કે પર્યાય તેની ઉપર છે પણ અત્યારે જે અને તમે જે વાંચ્યું ને એ પરિણામી પર્યાય પરિણામી એટલે કે એને સ્વ સન્મુખ થાય એટલે કામ થઈ ગયું। હા એટલે એટલે આપણને જે પેલા વેલા આત્માના પ્રદેશે પ્રદેશે પર્યાય છે એમ કીધું ને ઉપર ઉપર નહીં દરેક પ્રદેશે દ્રવ્ય છે એની ઉપર પર્યાય છે। હા એટલે એની ઉપર પર્યાય છે એમ કીધું ને હવે એની ઉપર કીધું એનો અર્થ શું
કે પર્યાય છે એ દ્રવ્યમાં અભેદ નથી થઈ. એ તો બરાબર છે. અને ગુરુદેવે એમ કીધું પાછું કે એની બાજુમાં ધ્રુવ પડેલું છે. હા, એટલે ધ્રુવની ઉપર જ છે. હા, કઈ આઘી નથી. દ્રવ્ય માનો કે ભારતમાં છે અને પર્યાય અમેરિકામાં છે, એવું વસ્તુ સ્વરૂપ નથી. બરાબર છે. ના પણ દ્રવ્ય હવે ઓલી જે વાત હતી એ વાત આટલું આ વાંચ્યા પછી સેટિંગ આવી ગયું મને. હા, બરોબર છે. આમાં બહુ એકદમ સરસ રીતે આમાં આપણને જ્ઞાનથી બરોબર કીધું એ આપણને વાત બેસી જાય છે. લાલચંદભાઈની જે વાત છે ને એ થોડુંક શ્રદ્ધામાં લેવું પડે એવું છે. એટલે એમાં તો શું હોમવર્ક કરી અને એને શ્રદ્ધામાં લઈએ ને ત્યારે પર્યાય છે ને એ દ્રવ્ય સન્મુક્તા એટલે કે જે ધ્યેયભૂત અભેદ છે એની સન્મુખ થાય ત્યારે એને સાચું જ્ઞેયનું જ્ઞાન થાય એમ. અને એમાં તો પછી શું કે જ્ઞેયાકાર અવસ્થામાં ગ્રાહક પડે જણાવ્યું ને એ બધું થોડું અઘરું પડી જાય. ઈ છે ને ઈ એક ને એક વસ્તુને મંજુબેન એને રજૂ કરવા માટે થઈ અને કેટલી બધી અપેક્ષાથી કીએ કે કેટલી બધી અપેક્ષા કીએ. હવે જો હું તમને એક વસ્તુ કહું, બધી અપેક્ષાનો સરવાળો કરવો પડે ને. હા, ઈ તો એનો તાળો મેળવવો છે ને, ઈ તો હોમવર્ક કરવાનું છે. જો આપણે એમ કહી કે જ્ઞાન છે એ જયારે જ્ઞેયને જાણે ત્યારે જ્ઞેયાકાર થયું, બરોબર એમ કહી ને. કારણ કે જેવું જ્ઞેય છે એવું આપણને જ્ઞાન થાય છે ને. હવે મારો પ્રશ્ન એ છે કે જ્ઞાન જ્ઞેયાકાર થયું તો ઈ વખતે એનો જ્ઞાનાકાર વયો ગયો. જ્ઞાનાકાર છે એ જ્ઞેયાકાર છે, પણ જ્ઞેયની પણ એ મંજુબેન એ જેને અભ્યાસ છે ને થોડો જેને પચાવ્યું છે ને ઓગાડ્યું છે ને એને ખબર છે કે ભાઈ જે વખતે જ્ઞાન જ્ઞેયાકાર થયું ને એ તો જ્ઞાન જ્ઞેયની અપેક્ષા એ જ્ઞેયાકાર કીધું, પણ જ્ઞાન નો જ્ઞેયાકાર થતો જ નથી. જ્ઞાન તો જ્ઞાનાકાર જ છે. આવું કોણ કહી શકે કે જેને થોડોક અભ્યાસ છે, જેને તત્વનો નિર્ણય કર્યો છે એ કહી શકે. બાકી બીજાને તો એ તો એમ જ કે લ્યો જ્ઞાન જ્ઞેયાકાર થઈ ગયું, જ્ઞેયાકાર થયું તો એ વગેરે જ્ઞેય જણાય. મેં લીમડો જોયો તો મને લીમડાનું જ્ઞાન થયું, પીપળો જોયો તો પીપળાનું જ્ઞાન થયું, ઘર જોયો તો ઘરનું જ્ઞાન થયું. લાલચંદભાઈ એટલે એમ કે છે કે ભાઈ તને કોઈનું જ્ઞાન નથી થયું, તને તારા જ્ઞાનનું જ્ઞાન થયું છે. એમ કરીને એમ કે છે કે તારું જ્ઞાન છે ને એ જ્ઞાનાકાર જ છે, જ્ઞેયાકાર તો થયું જ નથી. એ તો શાસ્ત્રમાં તને સમજાવવા માટે ચેતનભાઈ છે ને ચેતનભાઈ એ તો અહીંયા એમ કેતા મંજુબેન કે અંદર વાળો કોઈ આકાર બાકાર થતા જ નથી. લ્યો એ તો પ્રવચનમાં એવું જ કે છે. આ તો એક વસ્તુને સમજાવવા માટે કે આપણને જે જ્ઞેયનું જ્ઞાન થયું તો એ કેવી રીતે થયું, તો કે જ્ઞાનમાં જ્ઞેયનો આકાર પડ્યો એ સમજાવવા માટે. એવા આકાર પડતા જ નથી. જ્ઞાન તો જ્ઞાનાકાર જે છે, જ્ઞાનનું પદ્રીય છે. ચલો ભાઈઓ અને બહેનો, આપણો હવે ટાઈમ ચાલુ કરો. હવે તમે બંને આના પર વધારે આ બંને પર વધારે વિચાર કરી અને સોમવારે મળીએ ત્યારે સમ્યક દર્શન લઈને આવજો. હા, અને રજનીભાઈ કાલ બહુ સરસ 9 ને 10 કળશના મેં તો પછી મારે તો પછી રાતના ચાલુ હતું. અમારે તો હવે લગભગ થેરાપી પતી ગઈ છે. મેં આખું સાંભળ્યું તમારું. સરસ સવાલ જવાબ થયા, બહુ સરસ સવાલ જવાબ થયા 9-10 કળશના. સાચું ખોટું અને જોડકા જોડો બધું મેં કાલ કર્યું તમારી યારે, એટલે મેં કાલ રાતના કર્યું. ઓકે ચલો ગુરુદેવને સાંભળીએ આપણે. હવે આપણે 14 ગાથા લેવાની છે ને ગુરુદેવની. હા, ગુરુદેવની. ચાલો 14 ગાથા શરૂ કરો છો આજે? ગઈકાલે થઈ ગઈ, ગયા વખતે થોડી. ઓકે, ગઈકાલે શરૂઆતમાં આપણે કાલ વાંચી છે ગાથા. આ 14મી ગાથા છે ને રાઈટ. શ્રાવણ વદ છઠ ગુરુવાર તારીખ 24/8/78 ના દિને પૂજ્ય શ્રી કાનજી સ્વામીનું શ્રી સમય. એક મિનિટ મંજુલાબેન, જો આજે આ ફોટો છે ને તમને કદાચ નહીં દેખાતો, આ જે છે ને એ મારા ફાધર. મોટા ભાઈ છે. આજે ગોળ ફેરવું જ ને, ગોળ. અચ્છા, શાસ્ત્રમાં સરસ. આ ગોળ જે ફેરે ને એ મારા બંનેના ફાધર છે. એમનું નામ શું હતું? રજનીભાઈ ચિત્ર મોટું થાય એવું છે. હવે આનથી આઈ ડોન્ટ નો હાઉ ટુ ડુ ઇટ. ઝૂમ કરો તો ઝૂમ હવે આમાં આઈ ડોન્ટ નો ઇફ યુ કેન ઝૂમ. તમે ઓળખતા ના હોય એટલે તમને ખબર ના પડે. ડેફિનેટલી મારા ફાધર છે. જયચંદજી. જયચંદભાઈ. હા.
આ વિનીતભાઈ ગુરુદેવ છે ને, પ્રવચનમાં ચેતનભાઈ બહુ બોલે છે. એ અમારે છે ને, અમે અત્યારે 6 ટાળા કરીએ છીએ ને રાત્રે મારા અંકુર સાથે, એમાં ચેતનભાઈ ઘણી વાર આવે છે. હવે બીજા કોઈ ચેતનભાઈ છે કે આ આપણે બીજા કોઈ બી હોઈ શકે ના છે. ના, આ ચેતનભાઈ અમે અત્યારે સાંભળી છે ને ગુરુકાંત દ્રષ્ટિમાનના પ્રવચન, હા એમાં ગઈકાલે જ આવ્યું હતું ચેતનભાઈ, કેટલી વાર 2-3 વાર બોલ્યા હતા ગુરુદેવ. હા, હવે એટલે એક મારા father- ચેતનભાઈ બોલે છે, એમને એમ થયું કે કોણ હશે, એક જાદવજી ભાઈ બોલે ને, એ જાદવજી ભાઈ તો આ પ્રકાશભાઈ છે ને કલકત્તા વાળા એના દાદા. હા અને આ તો જતીનભાઈ બરાબર એકદમ હવે આ તે ખબર પડી કે આ ચેતનભાઈ એટલે તમારા ફાધર. ચેતનભાઈ નામ તો ગુરુદેવ ઘણી વાર મેં કાઢ્યું છે. ઓકે, ચાલો, ઓલરાઈટ. વેરી ગુડ. ગાથા 14 ઉપર સુવર્ણપુરીમાં પ્રવચન. શ્રી સમયસાર શાસ્ત્ર પરના 19મી વખતના સળંગ પ્રવચન નંબર 67. નમો લોહી સૌ હરિહંતાણમ, નમો લોહી સૌ સિદ્ધાણમ, નમો લોહી સૌ આહિર્યાન, નમો લોહી સૌ જયનમ, નમો લોહી સૌ ત્રિકાળવતી શ્રાવણમ, ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિન, કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન મંગળમ ગૌતમોની, મંગળમ કુંકુંડારી વિજેન્દ્ર મોસુ, મંગળમ નમઃ સમય સ્વાનુભૂત્યા ચકાસ્તી સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિદાતા. સમયસાર गाथा 14 5 बोल पहले लिया है, विस्तार भी आएगा. आत्मा बद स्पष्ट एक समय की पर्याय में राग का संबंध दिखते हैं और पर्याय में अनेकता षडगुण हानि वृद्धि आदि पर्याय में दिखते हैं और दर्शन ज्ञान चारित्र का भेद भी दिखते हैं पर्याय दृष्टि से. ये सब अभूतार्थ है, ये कायम रहने की चीज नहीं. समझ में आया? शिष्य प्रश्न किया कि ये जैसा ऊपर कहा, आपे आत्मा को अबध स्पष्ट अनन्य सामान्य स्वरूप कहा, गुण भेद की विशेषताएं जिसमें नहीं, पर्याय जिसमें नहीं, और एकिला चैतन्य द्रव्य जो विनायक स्वरूप भगवान पूर्ण आनंद प्रभु, उसका तुम्हें आत्मा कहा, तो आप बंध स्पष्ट आदि भाव है न. पर्याय में राग आदि का पर्याय का भेद है न. ऐसा ऊपर कहा वैसे आत्मा की अनुभूति कैसे हो सकती है? हाँ हाँ, ऐसी चीज है न. पर्याय में राग आदि है, भेद है, एक समय नहीं बातें हो. तो ऐसे होने पर आत्मा की अनुभूति कैसे होती है? એક બેટા, જો નિમિષા આપણે બધા માટે છે, પણ નિમિષા માટે નાના મહેશના ક્લાસ વાળાને પહેલા હવે છે ને આપણે આખું પ્રવચન સાંભળી લઈએ, પછી વીકેન્ડમાં વિચાર કરજો કે આજે પાંચ એક્ઝામ્પલથી 5 વસ્તુ સમજાવે ને, 5 વિશેષણોને. તો હવે આપણે આપણી લાઈફમાં એવા બને છે કે નહીં કોઈ પ્રસંગો કે જે આપણાને કહી શકીએ કે અબદ્ધ સ્પષ્ટ છે, અનન્ય છે, અવિશેષ છે, બધું છે ને. તો આપણે આપણી લાઈફથી કોઈ એવું કહી શકીએ કે નહીં, એ વિચાર કરીને સોમવારે વાત કરજો. ઓકે, હોમવર્ક. અને બધા વિચાર કરવાનો. भगवान आत्मा पूर्ण आनंद स्वरूप का अनुभव, आनंद का वेदन. सम्यक दर्शन में अनुभूति होती है. सम्यक दर्शन त्रिकाली विनायक स्वरूप को अनुसरीने अनुभूति होती है. उसमें सम्यक दर्शन की प्रतीत भी उसमें होती है और उसमें अनुभूति में अतीन्द्रिय आनंद का स्वाद भी आता है. सम्यक दर्शन होने पर पूर्णानंद स्वरूप तरफ का झुकाव से
पर्याय में अनुभव सम्यक दर्शन और आनंद का स्वाद आता है। ये कैसे बद आदि है ना, एक समय की राग आदि पर्याय के संबंध में है न, और गुण भेद है न, सीनी बात है प्रभु। तो कहते हैं आचार्य कि ये बदपष्ट आदि भाव अभूतार्थ है। एक समय की अवस्था में राग का संबंध ने भेद, एक समय की अवस्था तो ये तो अभूतार्थ है, कायम रहने की चीज नहीं। समझ में आया? हाँ, कायम रहने की ये चीज नहीं थी, अभूतार्थ है, तो उससे रहित आत्मा का अनुभव हो सकते हैं। धन्यवाद से भाई, प्रथम सम्यक दर्शन उत्पन्न होने की बात है। 14वीं गाथा सम्यक दर्शन की है, 15वीं गाथा सम्यक ज्ञान की है, 16वीं दर्शन ज्ञान से तीनों की है। ગુરુદેવ છે ને રોજ સવારે જે એનો એમનો નિત્યક્રમ હતો ને, તો નિત્યક્રમમાં 16 ગાથા લીધેલી, 16 ગાથા. તો આ કીધું ને 14, 15 અને 16 માં સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર આવી ગયું. એટલે એમણે પહેલા 16 ગાથા લેતા હતા એમના નિત્યક્રમમાં. એટલે 16 यहाँ दर्शन सम्यक दर्शन की बात है। तो शिष्य प्रश्न किया कि आपने कहा ये मेरे लक्ष्य में आया, ऊपर कहा हुआ ऐसा शब्द आया ना कि आत्मा अबध स्पष्ट है, अनन्य है, अभेद है, पर्याय की अनेकता से भिन्न है। हाँ, ऐसे आप कहे ख्याल में आया, पर बद स्पष्ट आदि भाव तो है, तो ऐसा आत्मा का अनुभव सम्यक दर्शन अनुभूति कैसे होती है? બરાબર નિમિષા નીતા કે તમે કહો છો કે આત્મા વિતરાગ છે, પણ મને તો રોજ રાગ થાય છે, અત્યારે પણ રાગ થઈ રહ્યો છે, તો તમે વિતરાગ કહો છો તો કેવી રીતે? એમ સવાલ પૂછે છે. तो कहते हैं ये बदपशादी भाव अभूतार्थ, कायम रहने की चीज नहीं। एक समय की पर्याय का राग साथ संबंध है, ये कायम रहने की चीज नहीं। दर्शन ज्ञान चारित्र का जो भेद करते हैं, ये भी पर्याय दृष्टि से भेद करते हैं, ये कायम रहने की चीज नहीं। समझ में आया? वो कारण अनुभूति हो सकती है, है ना? है इसलिए अनुभूति हो सकती है। क्यों क्या રજની कि पर्याय में जो दया दान યા કાયમની ચીજ નથી, બરાબર છે, પણ ઈ સમય તો આડી આવે છે ને. એટલે એ તો સવાલ પૂછ્યો છે શિષ્ય, તું શિષ્ય છે અત્યારે, હે? હવે સમજાવે છે ગુરુદેવ. શિષ્ય હા. પૂછ્યો સવાલ, બરાબર છે, કાયમની ચીજ નથી એટલું સમજાયું, પણ અત્યારે તો છે ને. એ વખતે અચ્છા અનુભવ થઈ શકે એમ. અચ્છા, હવે કે છે કે કઈ એટલું દ્રષ્ટિએ કીધું. તમે કેવી રીતે કઈ થઈ હવે દ્રષ્ટિએ કે એ તમને- છે તમને- ને કે જે કાયમ નથી એટલા માટે અનુભવ થઈ શકે, કારણ કે બીજી વસ્તુ કાયમ છે, તો આપણે એ ભેદ કરીને એમાં આશ્રય લઈ શકીએ, આવશે એમાં. હા હા બરાબર છે કે ભાઈ કઈ દ્રષ્ટિએ કાયમ છે ને કઈ દ્રષ્ટિએ કાયમ નથી, એ બધા હમણાં આવશે. એટલે Okay. 5 એક્ઝામ્પલ આપે જ ને, તો આપણે આપણા એક્ઝામ્પલ ગોતવાના છે પોતાના. व्रत आदि का विकल्प है व्यवहार, उसका संबंध एक समय का संबंध है, वो कोई कायम रहने की चीज नहीं। समझ में आया? वो कारण है अभूतार्थ नाम कायम रहने की चीज नहीं। ये कारण है उससे दृष्टि छोड़कर त्रिकाली भगवान सच्चिदानंद प्रभु, निर्विकल्प आनंद कंद प्रभु, उसका अनुभव सम्यक दर्शन हो सकता है। આવી વાત છે। हाँ, लोग को कहते हैं ना कि व्यवहार से निश्चय प्राप्ति होती है, सब मिथ्या दृष्टि है।
यही बात है प्रभु। व्यवहार तो राग है, राग ये अभूतार्थ है। ये भूतार्थ प्राप्ति में यह भूतार्थ कारण कैसे होता है? पंडित जी, हमें तो खबर है ना तुमको। उसने जो टीका किया हाँ, जैन तो मीमांसा बनाया बड़ी अच्छी। એટલે આ ફૂલચંદ છે, ફૂલચંદ છે. અચ્છા ફૂલ આ જૈન તત્વ મીમાંસા બનાવ્યું ને, હા હા ગુરુદેવને ફૂલચંદજી પર બહુ જ માન હતું. એમ અને નરસિંહભાઈ તમને ખબર હશે કે ફૂલચંદજી છે ને એક વખત કંઈક એટલે આવતા હતા સોનગઢ. આપણે ચર્ચા થઈ ને, જે જયપુરમાં ચર્ચા થઈ ને, અહીંયા ચર્ચા હા ખાણે ચર્ચા થઈ ને, એમાં પછી પાછા આવતા ફૂલચંદજીએ હશે. બહુ સોનગઢનો પક્ષ લીધો છે બહુ ગુરુદેવ. પક્ષ લીધો. તો ફર્સ્ટ ટાઈમ ગુરુદેવે એનું પ્રવચન થોડું મોડું કર્યું. ફૂલચંદજી આવે ને એ માટે. બરાબર. પહેલેથી. ગુરુદેવ કોઈ દિવસ એવું કોઈનું કર્યું નથી. નહીં, આપણા ખીમચંદભાઈ બીજા જે નહીં, આ તો ખીમચંદજી પંડિત હિન્દી ભાષી હતા. અચ્છા 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 અને એમણે જૈન તત્વ મીમાંસા લખ્યું છે. અચ્છા અચ્છા હા, તો એને બંને બાજુના પંડિત હતા. આપણા પંડિતમાં મેઇન પંડિત ફૂલચંદજી હતા. બીજા બધા પંડિત ઓલી બાજુ હતા, બરાબર છે. દિગંબર સાઈડમાં, ઓલા જૂના દિગંબર વાળા. આપણા ખીમચંદભાઈ બી બહુ મોટા પંડિત હતા. એ હતા, પણ એમાં આપણે ચર્ચામાં નહોતા. ના સમજીએ એટલે ફૂલચંદજી પર એમને બહુ જ માન હતું. हाँ, कोई पंडिताई की चीज नहीं। पंडित आप जान पड़ा बहुत है, 11 अंक का साल 6 साल। ये कोई पंडिताई की चीज नहीं, आ तो अंतर पंडिताई की चीज है। सम्यक दृष्टि को पंडित कहते हैं। क्या अंदर पंडिताई हो, बाहर पंडिताई हो, नहीं तो पंडिताई ये बाहर की पंडिताई की पंडित में रह गया, आत्मा में आया। એ બોલ્યા ને હમણાં શ્રોતા, એ ભારીજી હતા. ઓહો, અચ્છા અચ્છા, એ ભારીજી હતા. बराबर पूछते हाँ हाँ हाँ। ऐसे तो 11 अंग प्रभु अनंत बेर किया, समझ में आया? यम नियम संयम आप कियो, पुनि त्याग वैराग अथाग रहो। वनवास रहो, मुख मौन रहो, दृढ़ आसन पद्म लगाए दियो। मन पौन निरोध स्वबोध कियो, अठ योग सुतार भयो। सब शास्त्र न के दय धारी है, मत मंडन खंडन भेद लिए। वह साधन वारी अनंत कियो, तद पीख छो हाथ हजू न पयो। श्रीमद राजचंद्र तो गुजराती सम्यक दृष्टि था, आत्मज्ञानी हुआ। पीछे हिंदी में बनाया उसने, ये तो गुजराती भवानिया। समझ में आया? प्रभु यम नियम, यम नाम पंचमावर्त, नियम नाम अधिष्ठात्रा विग्रह। यम नियम संयम इंद्रिय का दमन करिया। કેવું છે કઈ? કોઈને કેવું છે કઈ? ઓકે. जाब जी बाल ब्रह्मचारी रहा। ऐसी क्रिया प्रभु अनंत बेर किया है। यम नियम संयम आप कियो, पुनि त्याग वैराग यथाग भयो। जेने टुकड़ा कपड़ा भी न रहे, ऐसा त्याग किया। त्याग वैराग उदास हो गया पर से, पर वो चीज अपनी चीज क्या है उसकी तरफ की दृष्टि नहीं है। ये त्याग वैराग यथाग लयो, मौन पौन निरोध, श्वासोश्वास को निरोध करके जाने मैं आत्म ध्यान करता हूँ, ऐसा भी अनंत बेर किया। वो कोई चीज नहीं, वो साधन वार अनंत के योग। अब विचारत है तब से उन साधन से भिन्न कोई हर बात है, ये साधन भाधन है नहीं। ये यहाँ कहते हैं कि 5 भाव जो पर्याय में दिखते हैं, ये कायम टिकने की चीज नहीं,
माटी ऊपर से दृष्टि उठाकर, पर्याय दृष्टि उठाकर, व्यवहार दृष्टि उठाकर, तिकाली ज्ञायक आनंद कंद प्रभु, अतीन्द्रिय आनंद का दौर, सामान्य जी ध्रुव, ये ऊपर दृष्टि लगा दे। तो तेरी अनुभूति होगा, आनंद का स्वाद आएगा। सम्यक दर्शन होते हैं। जितनी संख्या में गुण है आत्मा में, तरण काल का समय से भी अनंत गुण आकाश का प्रदेश है। आकाश का प्रदेश अपार 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 अपार, उससे अनंत गुणा एक आत्मा में गुण है। आकाश का प्रदेश की संख्या करते हैं, जिसका पार नहीं, क्या अंत नहीं, अंत नहीं, अंत नहीं, उसका जी प्रदेश है आकाश का, उससे अनंत गुणा तो एक जीव में गुण है। ऐसे गुण होने पर भी गुणिया ने गुण का भेद भी नाशवान है, अवतार है। એની વાત એ પ્રભુ, વાત અત્યારે તો બહુ ગડબડે ચડી ગઈ है। અત્યારે तो पंडित लोगों ने બધા ऐसे व्यवहार करते हैं, निश्चय प्राप्त होता है। भाई एम नहीं प्रभु, अंतर में शुद्ध चैतन्य घन प्रभु, अनंत गुण का पिंड, उसका अनुभव करने में पर की कोई अपेक्षा है नहीं। व्यवहार ने राग की अपेक्षा नहीं। ऐसा सम्यक दर्शन पर की अपेक्षा बिना स्व का आश्रय से उत्पन्न होता है। समझ में आया? आ बात है भगवान, शू करिए। ये कहते अनुभूति हो सकती है। एक समय की पर्याय है, अभूतार्थ है, कायम टिकने की चीज नहीं। व्यवहार रत्नत्रय है, वो भी एक समय की चीज विकृत है, कायम टिकने रहने की चीज नहीं। तो कायम टिकने की चीज है भूतार्थ। ये अभूतार्थ ऊपर से दृष्टि उठाकर भूतार्थ तिकाली न्यायिक में दृष्टि लगा दे, तेरे आनंद का स्वाद आएगा, तेरे सम्यक दर्शन होगा। और जितनी संख्या में गुण है, इस सब गुण की अंश व्यक्तता वेदन में आएगी। जितनी संख्या में गुण है, अनंत 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 अनंत, जेमा अनंतना गुण की संख्या में आ छेल्लो आखिर का है, ऐसा कोई अंत नहीं। ये सब गुण का वो तरफ दृष्टि देने से, पर्याय दृष्टि को छोड़कर अंतर्मुख दृष्टि करने, उसमें कोई अपेक्षा पर की है ही नहीं। व्यवहार से भिन्न पड़ना है तो व्यवहार की अपेक्षा रखकर अंदर जा सके, ऐसी चीज है नहीं, वस्तु ऐसी है नहीं। समझ में आया? ये यहाँ कहते अनुभूति हो सकती है, भूतार्थ वो चीज है, पर्याय एक समय की भेद है। अरे राग आदि में विकृत अवस्था एक समय की है, एक कायम टिकने की चीज नहीं। वो माटी उसके दृष्टि उठा दे। और भूतार्थ एक समय में तिकाली न्यायिक भाव अनंत गुण का एक रूप, उसकी दृष्टि करने से ज्ञान की, आनंद की, स्वभाव की अनुभूति होगी। उसका नाम सम्यक दर्शन है। सत्य दर्शन ये है, सम्यक नाम सत्य दर्शन। सत्य नाम पूर्णानंद, सत्यार्थ भवकार्थ भूतार्थ भगवान, सत्यार्थ साहेब प्रभु पोते, अनंत गुण का साहिबा,
उसकी दृष्टि का अनुभव करने से जितनी संख्या में गुण है इस सब का पर्याय में एक अंश व्यक्त का अनुभव हुआ। મંજુબેને વાત કરી ને કે દરેક પ્રદેશમાં પર્યાય છે અને એની બાજુમાં ધ્રુવતા પડી છે, એટલે આ કીધું ને કે અહીંથી આપણે જે ત્રિકાળી છે, જે પર્યાય છે એક સમયની, એમાંથી દ્રષ્ટિ હટાવીને એની ધ્રુવતા એની બાજુમાં જ પડી છે, એટલો જ ફરક કરવાનો. બરાબર? ફરીથી કહો. એમણે મંજુબેન મંજુબેન તમે કહો. સવારે કામેન્ટ આપેલી ને સવારે કે મેં ગયાનું પ્રવચન વાંચ્યું ને ગયા વખતનું, એમાં કીધું ને કે દરેક પ્રદેશ છે આત્માના, દરેક પ્રદેશ એમાં પર્યાય પડી છે, પર્યાય એની બાજુમાં ધ્રુવતા પડી છે, પર્યાયની બાજુમાં ધ્રુવતા પડી છે. હવે આપણે ખાલી આપણું નજર પર્યાય પરથી છોડીને ધ્રુવ પર કરવાનું છે. બરાબર ને મંજુબેન? હા રજનીભાઈ, આ 14મી ગાથા એ સમ્યક દર્શન ની ગાથા એમ કીધું ને? હા. અને સમ્યક દર્શન એ શ્રદ્ધા ગુણ ની પર્યાય છે, બરોબર? તો તમે એકો એક બોલમાં જોજો, મેં અગાઉ એકવાર વાત કરી હતી, ઓલો કીધું ને કે મુરતિયાના કન્યા માટે તેને ફોટો મોકલો તો વડીલોએ કીધું કે આવો ફોટો મોકલાય, એના ગાલે ડાઘા છે તો દેખાય છે, તમે એના બીજા એંગલ થી ફોટો પાડો, આ બાજુ રેવા દો, તમારું મુરતિયો તમે ઓલા લોકો દીકરીનો બાપ રિજેક્ટ કરશે. તો હવે તમારે આમાં આત્માને પેલા ઓલા દ્રષ્ટાંત આપ્યું કે તમને કમલીની પત્ર છે એનો તમે ફોટો પાડો તો એ તો કમલીનું પત્ર પાણીમાં ડૂબેલું લાગશે. હવે તમે કમલીના પત્રનો જે સ્વભાવ છે એનો તમને ખ્યાલ નથી. આમાં દરેક વખતે જ્ઞાન કરાવી અને શ્રદ્ધા કરાવી, જેમ કીધું ને કે દરેકને પર્યાયનો તો અનુભવ છે, પણ એની બાજુમાં ધ્રુવ પડેલો છે. તો ધ્રુવ પડેલો છે એ શ્રદ્ધાનો વિષય બતાવ્યો ને રજનીભાઈ? એ જ્ઞાનીએ જે અનુભવ કર્યો છે એવી તારે શ્રદ્ધા કરવી પડશે. જો અત્યારે જો એકવાર ના પાડી તો એની કોઈ દિહા નહીં થાય. એટલે એમ કરીને શ્રદ્ધાનો વિષયને મજબૂત બનાવે છે તો જીવને સમ્યક દર્શન થશે. ઓલા કે છે ને કે મુહૂર્તમાં જે પેલા વેલા પોતે કે મને તો એક પર્યાયમાં મને રાગ થઈ છે, મને રાગ થઈ છે, હું અલ્પજ્ઞ છું, હું અધૂરો છું. હવે જે પોતે અધૂરો જે પોતાને માને એ પૂરો પોતાને શ્રદ્ધે કેદી ને અનુભવ કેદી કરે. બરાબર. એમ ગુરુદેવ ને કેવું છે કે જે પર્યાય છે તો પર્યાય નો તો અનુભવ તને છે, પણ પર્યાયની બાજુમાં જે ધ્રુવ પડ્યો છે એ ધ્રુવ અમે તને બતાવી છે કે એ પર્યાય નું લક્ષ છોડીને ધ્રુવ નું લક્ષ કર, તો એ શ્રદ્ધા બતાવી એમ. એટલે શ્રદ્ધાના હકીકતમાં સમ્યક દર્શન માટે થઈ અને આત્માનો ફોટો પ્રત્યેક સમયે આપણી નજર સામે એક એંગલ થી, એટલે કે શ્રદ્ધાના એંગલ થી જ આપણે સામે હોવો જોઈએ, ધ્રુવ ના એંગલ થી, પર્યાય ના એંગલ થી નહીં. બરાબર. પણ બીજી તમારું કરી લો પૂરું પછી વાત. ના બોલો તમે. મેં કરી. એટલે આમાં આપણને શું કહે છે કે શુદ્ધ નયમાં જણાય છે ને ઓર્ડિનરી બાયસ બહિર્મુખ દ્રષ્ટિમાં જે બધી પર્યાય થાય છે એમાં ભલે આત્મા જણાય છે પણ એ તિરોભૂત થયેલો છે. ફક્ત શુદ્ધ નયમાં, શુદ્ધ નય એટલે શું કે આપણે રાગથી ભિન્નતા કરીને અંતર્મુખ દશા થઈ છે. હવે આ જે શુદ્ધ નય એ પર્યાય છે અને એ પર્યાય જે તમે કહો છો ને કે શોભનાબેન એમ કહેતા હતા કે દરેક પ્રદેશોમાંથી થઈને એક પર્યાય, ભલે આ જ્ઞાન ગુણની પર્યાયમાં આપણને જણાતો હોય પણ આમ એવી રીતે નહીં. શુદ્ધ એટલે બધી શુદ્ધ એટલે ઈ તે વખતની જે પર્યાય ભલે એની સમીપ ભલે છે પણ ઈ શુદ્ધ નયમાં જ દ્રષ્ટિનો વિષય જણાય છે. જે આપણે ધ્યેય છે ઈ તો આપણું ધ્યેય છે, ઈ પહેલેથી આપણે ગોઠવેલું છે, પણ જે આ જ્ઞેય છે એ તો દરેક જે શુદ્ધ નયનું પર્યાય છે એમાં ઈ ઉત્પન્ન થયેલું છે ઈ જ્ઞેય. તો ઈ જ્ઞેયમાં જે આત્મા છે એટલે કે ઈ એ દ્રષ્ટિનો વિષય અને આ શુદ્ધ નયનમાં જે લાલચંદભાઈ બી કહે છે ને કે સામાન્ય પર્યાયનો આવિર્ભાવ, એટલે ઈ શુદ્ધ નયમાં જે ત્રિકાળીનો જે છે
એના તરફ દ્રષ્ટિ કરવાની છે. એટલે એ જણાઈ રહ્યો છે જ્યારે શુદ્ધને પ્રગટ થાય ત્યારે પર્યાયમાં બીજા બધા ભેદો બી દેખાય છે. રત્નત્રય કીધું ને દર્શન જ્ઞાન ચરિત્રની, પણ એ ભેદ છે એના તરફ નહીં જોઈને દ્રષ્ટિનો વિષય છે એમાં જોવાનું છે. એટલે એ ઓર્ડિનરી બધી પર્યાય નહીં, શુદ્ધ નયમાં આવે અંતર્મુખ દશામાં એમાં જ તમને જણાશે, ત્રિકાળી જણાશે. અને આ પર્યાયમાં બધું તો ઈ જે ઈ એક સમયની છે એમાંથી લક્ષ્ય છોડીને ત્રિકાળી પર લક્ષ્ય કરવા, એમાં શ્રદ્ધા સ્થાપવાની છે. એટલે ત્યાં ધ્યેયપૂર્વક જ્ઞેયનું બેવનું અનુસંધાન બી થઈ જાય છે. બરાબર, વેરી ગુડ, ઓકે. બરાબર. આવી વાત હે. આ તો નિવૃત્તિ લઈને આ કામ કરે ત્યારે બને, બાકી તો પ્રવૃત્તિ કરી કરીને મરી ગયો તને બતાવતો. હે ક્યાં? अरे जीव तो એને कहिए प्रभु, विनायक जीवतर शक्ति है ना, उसमें जीवतर शक्ति में जीवन है. वो समय सार की दूसरी गाथा में भैया जीवो चरित दंसण थियो, तो जीवो माथी जीवत शक्ति निकाली जाए. अमृत चंद्राचार 47 शक्तियां निकाली गुण है तो अनंत, पण कह सके कितना थे 47 है. उसमें जीवतर शक्ति में आनंद ज्ञान दर्शन चारित्र आनंद ने सत्ता, ये भाव प्राण से आत्मा जीता है त्रिकाल में. ऐसा जीवतर के जीने वाला प्रभु, उसको राग से मैं जीता हूं और पुण्य से मेरे लाभ होगा, ये चैतन्य का जीवन का यानी नाश कर दिया है. चैतन्य का पूर्णानंद का नाथ का अनादर करके हिंसा किया उसने जी. जुगल जी ये बात से हिंसा का अर्थ जैसी अस्तित्व है इतना अस्तित्व न मानना और दूसरी रीति मानना ये स्वभाव नहीं है, ऐसा हिंसा है. क्या किया ही भगवान पूर्णानंद आनंद ज्ञान दर्शन आनंद शुद्ध चैतन्य घन से जीत टकरा है, जीवता है, टिक रहा है. उसको राग से लाभ होगा, पुण्य से लाभ होगा, व्यवहार से होगा, तो ये वस्तु का उसने हिंसा कर दिया है. जी स्वतंत्र वस्तु है ये पर से लाभ होगा, ये वस्तु का जीवता का जीवन टिक चीज है, उसको नहीं है ऐसा कह दिया. दूसरी भाषा से लइए तो जो राग आदि विकल्प आता है उसको, जिसको प्रेम है उसको त्रिकाली विनायक प्रति द्वेष है, क्रोध है. समझ में आया? जिसको व्यवहार पर्याय ऊपर प्रेम है, गजब बात है बापा. ये मारगड़ा प्रभु ना अलौकिक है. एक समय की पर्याय ने दयादान व्रत आदि का विकल्प, उसको जिसको प्रेम है उसको भगवान आत्मा प्रत्यय क्रोध ने द्वेष है. क्योंकि द्वेष का 2 भाग क्रोध ने मान, राग का 2 भाग माया ने लोभ. तो जिसको आत्मा प्रत्यय अभाव है और राग प्रत्यय का भाव है उसका स्वभाव प्रत्यय द्वेष क्रोध है. हाँ. जिसने राग प्रत्यय मैत्री बांधी उसने स्वभाव प्रत्यय की मैत्री छोड़ दिया. नानी उम्र में छोकराओ में रमता था, कहता कट्टी हम करता क्या काम खबर है ने. मित्रों હોય ને બધા મિત્રો એની સારી બનાવ કરવો હોય, કટ્ટી તારી હારી કટ્ટી જાય એવું કરતા. નાની ઉંમરની વાત છે, તમારે ક્યાંક શીખરો હિન્દીમાં હે કટ્ટી કરતા ને કટ્ટી આ પ્રમાણે કટ્ટી અમારે કરતા એમ. जिसने पर्याय ने राग प्रत्यय प्रेम किया उसने स्वभाव प्रति शू की दी तुम्हारी.
अने जिसने स्वभाव प्रत्ये प्रेम किया उसका प्रेम पर्याय ने राग प्रत्ये खटके दिया कि तुम नहीं जाओ। समझ में आया? हाँ तो बालपुण में कहते थे ना, उसका समाधान ये आया। इस बात को दृष्टांत से प्रकट करते हैं। जैसे दृष्टांत पहले देते हैं, कमली की पत्र, कमली के वेल होती है ना, उसका पत्र होता है लुखा लुखा पत्र। कमली का पत्र जल में डूबा हुआ हो, पानी में अंदर डूबा हुआ देखने से उसका जल से स्पर्शित होने पर, स्पर्शित को अर्थ तो ऐसा है निमित्त निमित्त संबंध हो गया इतना। बाकी तो जल जो ये कमल जो है फूल, ये एक पर्याय दूसरी पर्याय को छूते नहीं। कभी आत्मा में अपना गुण ने पर्याय को चूमते हैं, तीजी गाथा में है। अपना धर्म जो गुण ने पर्याय को चूमते हैं, पर परद्रव्य के पर्याय को कभी चूमते नहीं, छूते नहीं, छूते और स्पर्श करते नहीं। तीजी गाथा एक तो निश्चय गो समो सवत सुंदर हो लोई। समझ में आया? पर यहाँ वो निमित्त निमित्त संबंध कहकर નિમિત્ત નિમિત્ત સંબંધ કીધો, નિમિત્ત નૈમિતિક સંબંધ ના કીધો, એનું શું કારણ? બેયની હાજરી હોય છે, આના કારણે આ થયું નહીં. બેની હાજરી હોય, પણ નિમિત્ત નૈમિતિક કેમ ન કીધું? પણ નિમિત્ત નૈમિતિક કહીએ તો નિમિત્ત નૈમિતિક જુદી વસ્તુ ને નિમિત્ત નિમિત્ત જુદી વસ્તુ. રજનીભાઈ, હા, નૈમિતિક કાર્યને બતાવતું નથી. એકમાં ઓલું નિમિત્ત ને ઓલામાં અનિમિત્ત, એટલે બંને નિમિત્ત એટલે કે બંને ઉપાદાન. પરસ્પર નિમિત્ત. બે ગુરુદેવ એમ કે કેવળ જ્ઞાનમાં લોકાલોક નિમિત્ત અને લોકાલોકમાં કેવળ જ્ઞાન નિમિત્ત, તો એ બે વચ્ચે નિમિત્ત નિમિત્ત સંબંધ છે. કેવળ જ્ઞાનને લોકાલોક નથી બનાવ્યું અને લોકાલોક થી કેવળ જ્ઞાન નથી, તો બંને નિમિત્ત એટલે કે નૈમિતિક વસ્તુ બતાવી નથી. કેવળ જ્ઞાન છે એટલે આત્મામાં લોકાલોક છે એટલે લોકાલોક સંબંધીનું કેવળ જ્ઞાનમાં જ્ઞાન થયું છે, એમ નૈમિતિક ભાવ ગુરુદેવને નથી બતાવો. ગુરુદેવને કેવળ જ્ઞાનની સિદ્ધિ કરવી છે, તો કેવળ જ્ઞાનની સિદ્ધિ કેવી રીતે થાય? લોકાલોક વગર કરવી હોય તો કે કેવળ જ્ઞાન આત્માથી પોતાથી ઉત્પન્ન થયું છે, અને એમાં ઓલું નિમિત્ત અને ઓલામાં અનિમિત્ત એમ. એટલે બે નિમિત્ત એટલે કે બંને ઉપાદાન, કોઈ કોઈનાથી નહીં એમ. અન્યોન્યના નિમિત્તથી પરિણામ બેઉ તણા બને. ઈ બીજી વસ્તુ, ઈ તમે જે વાત કરો છો એમાં ઈ બીજી વસ્તુ સિદ્ધિ કરવી છે. આમાં બી કીધું ને અન્યોન્ય નિમિત્ત કીધું ને, અન્યોન્ય નિમિત્ત એટલે નિમિત્ત નિમિત્ત થવા દેવું ને, અન્યોન્ય નિમિત્ત કીધું ને. પ્રશ્ન ઈ હતો કે નૈમિતિક કેમ ન લીધું, નિમિત્ત નિમિત્ત કેમ લીધું, એમ પ્રશ્ન હતો ને. રાઈટ રાઈટ. તો એનો જવાબ ઈ કે બંને નિમિત્ત એટલે કે બંને ઉપાદાન છે, કોઈ નિમિત્ત જ નથી. લાલચંદભાઈ તો અહીંયા સુધી કહે છે કે જગતમાં નિમિત્ત જેવી કોઈ વસ્તુ જ નથી. તમે કોઈ પણ હામી વસ્તુને નિમિત્ત બનાવો તો તમારામાં નૈમિતિક ભાવ ઉત્પન્ન થાય ને, પણ તમે તમારા હામી વસ્તુને તમારા જ્ઞાનનું જ્ઞેય બનાવો તો અંદર તમારી પર્યાયમાં જ્ઞાન ઉત્પન્ન થશે. તમે જ્ઞાનના પડખામાં રહેવું હોય તો કોઈને નિમિત્ત બનાવતા નહીં, એને જ્ઞાનનું જ્ઞેય બનાવજો. પરલક્ષી જ્ઞેય છે, હજી એનાથી કાર્ય સિદ્ધિ નથી થતી, પણ એને જ્ઞેય બનાવશો તો અહીં જ્ઞાન ઉત્પન્ન થશે, પણ એને નિમિત્ત બનાવશો તો અહીં નૈમિતિક ભાવ ઉત્પન્ન થશે. ગુરુદેવની 86મી જન્મ જયંતિ વખતે મુંબઈમાં બધાએ કઈક નિબંધ લખેલા, ત્યારે લાલચંદભાઈ ને એમ કહેવામાં આવ્યું હતું કે લાલચંદભાઈ તમે કઈ લખો. ત્યારે લાલચંદભાઈ આ લખ્યું હતું કે જગતમાં નિમિત્ત જેવી કોઈ વસ્તુ જ નથી. એ આખો નિમિત્ત, એ આખો લાલચંદભાઈ નો નિબંધ છે ને, એ આ આત્મધર્મમાં આવેલો છે. 586 નંબર નો આત્મધર્મ કે 588, મને એક્ઝેક્ટ યાદ નથી, પણ એમાં આવેલો છે. ओके बराबर। समझ में आया? ये उसका जल से स्पर्शित होने पर એટલે અંદર ડૂબ્યું છે ને એ અપેક્ષા અંદર આમ પાણી में दिखते हैं, देखने आता
कि पानी में अंदर है, ऐसे दिखते हैं। पानी में है नहीं, है तो अपने में ही है, और पानी का संयोग में कम को दिखते हैं। तो स्पर्शित होने पर, अवस्था से अनुभव करने पर, जड़ से स्पर्शित होना निमित्त निमित्त संबंध से ये भूतार्थ है, ये डूबा हुआ है, ये वर्तमान पर्याय दृष्टि से देखने से है, इतनी बात है। तथापि तो पण ऐसा होने पर भी आप कोई समय में પાંચે પાંચ જે આત્માના જે વિશેષણ કીધા ને, હા એ પાંચે પાંચમાં તમે જોજો, ગુરુદેવ જ્ઞાનથી વસ્તુને બતાવશે અને એ વખતે શ્રદ્ધા શું છે એ બતાવશે. કમલીનું પત્ર જે વખતે પાણીમાં ડૂબેલું છે એ જળને સ્પર્શાવવા યોગ્ય તમને જળથી સ્પર્શાયેલું દેખાશે, સ્પર્શેલું દેખાશે, એનાથી બંધાયેલું દેખાશે. પણ કમલીના પત્રના સ્વભાવની નજીક તેને જુઓ તો કમલીના પત્ર ઉપર ઝીણી ઝીણી બારીક રૂવાટી હોય છે. એ રૂવાટીને કારણે, એના એવા સ્વભાવને કારણે એનો જળનો સ્પર્શ થતો નથી. તમે પત્રને આમ જુઓ તો પત્ર તમને હાવ કોરું જ લાગે, જરાય ભીનું નહીં લાગે. તો એ કમલીના પત્રને જોવું, એ એંગલથી જોવું, એ શ્રદ્ધાનો વિષય, અને બંનેને ભેગા જોવા એ જ્ઞાનનો વિષય. એટલે જ્ઞાનના વિષયમાંથી શ્રદ્ધાનો વિષય જુદો થયો. એટલે તો ગુરુદેવે એમ કીધું ને કે 14 નંબરની ગાથા એ સમ્યક દર્શનની ગાથા છે. તો આપણને એમ થાય ને કે સમ્યક દર્શનની ગાથા કીધી કેમ? સમ્યક દર્શન ની શ્રદ્ધા ગુણની પર્યાય છે, અને પ્રત્યેક ઓલામાં પાંચે પાંચ બોલમાં ગુરુદેવ શ્રદ્ધાનો વિષય બતાવો છે, એમ મારે કેવું છે. બરાબર બરાબર છે, વેરી ગુડ, ઓકે. હા હા હા, આ તો મંત્રો છે સંતોની, દિગંબર સંતોની વાણી, એટલે ગજબ વાત છે ભાઈ. ये कोई पटी जाए न भणी जाए माटी समझाई जाए ये बात चीज नहीं, अलौकिक बात है। कहते हैं ये जल में कमल डूबा हुआ देखने पर भी उसका कमल का स्वभाव देखने से है जल से किंचित मात्र भी न स्पर्शित होने योग्य। इसकी रुआटी ऐसी होती है, रुआटी समझे, पत्र लुखा लुखा झीणी झीणी लुखी, पानी छुआ ही नहीं उसको, उधर ऊंचे कर दे पानी का बिंदु अड्या नहीं उसको, उसकी रुआटी समझे, रू कहते हैं झीणी झीणी, बहुत कोरी बहुत लुखी होती है। पानी ऊंचो करो पानी का एक अंश भी अंदर नहीं आता। हाँ तो जी दृष्टांत हो। तथापि जल से किंचित नहीं समझे। कमली पत्र के स्वभाव જોયો, કમલીના પત્રનો સ્વભાવ, વેલીના પત્રના સ્વભાવ લુખા લુખા तदन कोरा, ऐसे स्वभाव के समीप जाने पर, स्वभाव पर दृष्टि देने से, अनुभव करने पर जल से स्पर्शित होना झूठा है, जल से छुआ हुआ निमित्त निमित्त संबंध झूठा है। इसी प्रकार ये तो दृष्टांत हुआ, वह सिद्धांत अनादि काल से बंधे हुई आत्मा का राग का और कर्म का निमित्त निमित्त संबंध से देखो तो पर्याय में अनादि काल से बंधा हुआ आत्मा का पुद्गल कर्मों से बंधने स्पर्श होने रूप अवस्था से अनुभव करने पर, पर्याय का निमित्त निमित्त संबंध से देखने पर जाने निमित्त है, निमित्ति के साथ जुड़ा हुआ है, ऐसे देखने में आता है। समझ में आया? अथवा वो निमित्त है या नैमित्तिक पर्याय साथ जुड़ा हुआ है, ऐसा देखने में व्यवहार नहीं से आता है, नीचे से है नहीं। આવી વાત છે। अजी तो सम्यक दर्शन के काल में कैसी चीज होती है बात कहते हैं। अनादि काल से अनुभव करने पर बदपशा है तो भी उद्गल से, तथापि ऐसा होने पर भी, उद्गल से किंचित मात्र भी स्पर्श न होने से
राग की सात द्रव्य स्वभाव किंचित छुआ नहीं। जो द्रव्य स्वभाव है तो त्रिकाल निरावरण है और अशुद्धता रहित है और कमी उसमें नहीं, उणप नहीं, उणप कमी। ये तो परिपूर्ण ज्ञाय का आनंद कंद ध्रुव पड़ा है आखा। ગુરુદેવે રજનીભાઈ રાગને છુયા નથી એમ કીધું. ગુરુદેવે પર્યાયમાં એક સમયની પર્યાયમાં જે રાગ છે એ રાગનું કારણ મોહનીય કર્મ છે. મારો શું પ્રશ્ન છે? મોહનીય કર્મ છે, કર્મ નો લીધું અને એને રાગ લીધો. શું કામ? કર્મ છે ને એ બીજું દ્રવ્ય છે. જો કર્મને જો પર્યાયમાં ભેગું રાખે તો ત્રીજી ગાથામાં દરેક દ્રવ્ય પોતાના ગુણ પર્યાયના ચક્ર સમૂહને ચૂંબે છે. એ સિદ્ધાંત ખોટો પડે, પૂર્વાપર વિરોધ આવે. એટલા માટે થઈને ગુરુદેવે અહીં રાગ લીધું. એટલે જ્યારે તમે કહેવાનો શું છે કે આત્માને પર્યાય સહિતનો જ્યારે જુઓ ત્યારે એક સમયની પર્યાયનો જે વિષય છે, માનો કે રાગ હોય તો રાગ, દ્વેષ હોય તો દ્વેષ, એના સહિત જુઓ તો તમને એમ લાગે કે આત્મા છે ને એ રાગથી સ્પર્શાયેલો છે. પણ તમે આત્માના સ્વભાવથી જુઓ, આત્માને ઈ એંગલથી જુઓ તો આત્માનો સ્વભાવ તો ત્રિકાળ વિતરાગ છે અને ઓલો રાગ છે એ તો પરદેવના લક્ષ્ય થયેલો ભાવ છે. તો ઈ એને ક્યાંથી સ્પર્શે? એમ કરીને જ્ઞાન કરાવીને શ્રદ્ધાનો વિષયમાં આપણને મજબૂત કરાવે છે, એમ મારે કેવું છે. બરાબર. એને દ્રવ્ય કર્મ નો લીધું, મોહનીય કર્મ નો લીધું, કારણ કે એ તો પુદ્ગલ પરમાણુ છે, જળ છે અને આત્મા ચેતન છે. એમ એનું ભેદજ્ઞાન કરાયું છે. બે દ્રવ્ય પર્યાય, બે દ્રવ્યનું ભેદજ્ઞાન કરાયું અને દ્રવ્ય પર્યાય વચ્ચેનું પણ ભેદજ્ઞાન કરાવે છે. એટલે પ્રત્યેક સમયે આપણી નજર સામે પર્યાય વગરનો આત્મા જે એંગલ થી જે ગુરુ જ્ઞાનીએ ફોટો પાડીને આપણને બતાવ્યો છે ને, ઈ ફોટો આપણી નજર સામે રહેવો જોઈએ. એટલે મૃત્યુ પાસ મારામાં રાગ થવો અને ત્યાં કર્મનો ઉદય, એને નિમિત્તિક સંબંધ કીધો. હા, એટલે કર્મ જે મોહનીય છે એના નિમિત્તે રાગ થાય છે. તે એ અન્ય થયું કે એમ કહેવાય? રાગનો ઉદય ને અહીંયા રાગ થવો ને ત્યાં કર્મનો ઉદય થવો. શું છે કે દ્રવ્ય કર્મનો મહેશભાઈ અને જીવની પર્યાયમાં રાગ થવો એ વિષય બીજો છે. એ બંને દ્રવ્યની પર્યાય સ્વતંત્ર કામ કરે છે. બધું સાચું, પણ એને નિમિત્તિક સંબંધ ખરો કે નહીં? એને નિમિત્તિક સંબંધ તો કહેવાય જ ને. બસ કારણ કે આત્માના આનંદ ગુણમાં કોઈ એવો ગુણ નથી કે આત્માને પેલા રાગ કરવાની જરૂર શું કામ પડી? એની પર્યાયમાં રાગ થયો શું કામ? અને એ પર્યાયમાં થયો, પણ એ વખતે નાયક જુદો છે. વિતરાગ સ્વભાવની દ્રષ્ટિ ન કરી આપણને એમ થાય કે મેં તો દ્રવ્ય કર્મ આનું જોયું જ નથી, મોહનીય કર્મ કાળું છે કે ધોળું છે એની તો મને ખબર નથી. તો તમે મોહનીય કર્મના નિમિત્તે મને રાગ એમ કેમ કહો છો? તો એનો લોજિક જ્ઞાની એમ આપે છે કે એ સમયે તારી દ્રષ્ટિ જો તારા સ્વભાવ તરફ હોય તો તને પર્યાયમાં રાગ ન થાત, પણ તારી દ્રષ્ટિ એ વખતે તારા પર્યાય દ્રવ્ય સ્વભાવમાં નથી અને એક સમયની પર્યાયમાં રાગ દેખાણું, તો એ રાગનું કારણ કોણ? કારણ એટલે નિમિત્ત કારણ. એ વખતે બાજુમાં જ ધ્રુવ બેઠો છે, જુએ છે, ત્યાં જુઓ તો ન હોય. તમે આમાં શું છે, તમે ત્રણ વિષયને એકારે ભેગા કરો છો, નિમિત્તિક સંબંધ ભેગા કરો છો અને જે વખતે રાગ દેખાય છે એમ જ છે, વસ્તુ સ્વરૂપ તો એમ જ છે. પણ જે રાગ થયો એ રાગ થયો શું કામ? કે પોતાની દ્રષ્ટિ જયારે સ્વભાવ ઉપર નહોતી ત્યારે ને. મારું એમ કેવું છે કે લોકો એમ કે ને કે ભાઈ તમને રાગ થયો તો તમારી દ્રષ્ટિ પર ઉપર હતી. પર ઉપર હતી એટલે કે મોહનીય કર્મ ઉપર હતી. હવે મારું એમ પ્રશ્ન છે કે મોહનીય કર્મ કેવું છે, કાળું છે કે થોડું ખબર છે તમને? એ તો જુદું દ્રવ્ય જ છે. પણ એ જુદું દ્રવ્ય છે, એ દ્રવ્ય જોયું છે તો રાગ થવાનું કારણ શું? એનું લોજિક શું આપ્યું કે ઈ વખતે જો તારી સ્વભાવ ઉપર દ્રષ્ટિ હોત, છે ને કે अपने आप को भूल के हैरान हो गया, એ પ્રત્યેક સમયે પોતાનું આવું સ્વરૂપ છે એને ભૂલી, એની શ્રદ્ધા છોડી, એની દ્રષ્ટિ છોડી અને એને પર ઉપર લક્ષ કર્યું, અત્યારે પર્યાયમાં રાગ થયો. એટલે પોતાનું લક્ષ એ વખતે કર્યું નથી અને પર ઉપર લક્ષ. તો પર ઉપર એટલે પર કોણ? તો કે રાગ થયો
તો એ વખતે 8 પ્રકારના કર્મમાં મોહનીય કર્મ એમાં આપણને જ્ઞાન કરાવ્યું. અહીં રાગ બરાબર. પોતાથી થયો છે, મોહનીય હા, કર્મ એ કરાવ્યો નથી ના બરાબર છે. એમ. હા હા આમાં બધી વસ્તુને છે ને એક જયારે વાંચીને ત્યારે એક વસ્તુની છે ને પોસ્ટમોર્ટમ કરવું પડે, દરેકને છેદી ભેદીને કટકા કરીને હા, સમજીને તો જ સમજાય. હા એ જ ભેદ જ્ઞાન કે છે. ઓકે આગળ. हाँ तो अभ्यास थोड़ा जो है तो हाँ तो कॉलेज है थोड़ा अभ्यास हो पीछे आसमान में आता है, ऐसी चीज है। हाँ हाँ उद्गल किंचित भी स्पर्श नहीं होने, राग की साथ जरी भी उसका द्रव्य स्वभाव का छुया नहीं। हाँ 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 भगवान द्रव्य स्वभाव उसको राग के साथ निमित्त समझ बिल्कुल है नहीं है? इस कारण पर्याय में था, पर पर्याय में है दृष्टि छोड़ दे, क्योंकि अभूतार्थ है, कायम रहने की चीज नहीं, उसकी दृष्टि से द्रव्य स्वभाव का अनुभव नहीं होता, पर्याय दृष्टि से आत्मा का सम्यक दर्शन नहीं होता। हाँ 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 એ વાત છે ભાઈ, શું થાય અત્યારે તો ગડબડ મોટા પંડિતો मोटा साधु के बस व्यवहार करो, व्यवहार से निश्चय में हो जाएगा, राग क्रिया करो, निश्चय बिल्कुल जुट में क्या है। आ બધા કૃષિ પંડિતે સંસારના શેઠ કે ન્યા ઘૂસ ગયા અંદર નિવૃત્તિ લેતા। हाँ हाँ आप उसको धोनी का पंडित बना दो। कृषि पंडित है ना क्या? यहाँ तो अंदर खेड़ करे, कर्म कृषे सो कृष्ण कहिए, जो राग को नाश कर दे और अपनी चीज को खेतर के सम्यक दर्शन के हवा करके खेदे, उसको कृष्ण में उसको कृषि कहते हैं। राग का पुण्य का विकल्प की कृषि छोड़कर अंतर ज्ञायक चिदानंद परमात्मा आनंद नो नाद प्रभु पूर्ण आनंद नो दो अतीन्द्रिय आनंद नो पिंड जैम 50 मणनी जैम बर्फ नी पाट होती है, 50 मणनी बर्फ की पाट मुंबई में बहुत होती है, ऐसे भगवान आनंद ने शीतलता नी पाट पूर्ण है अंदर। उसका अनुभव करने पर ये सब व्यवहार आदि पर्याय सब अभूता थे। જેની વાત છે ભાઈ કદી કર્યું નથી। અનંતવાર નવમી ગૃહ કે દ્રવ્યલિંગ ધારણ મુનિવ્રત ધાર અનંત ધૈર ગૃહ ઉપજાયો, પણ આત્મ જ્ઞાન બિન દેહ સુખ ન પાયો। ये पंच महाव्रत 28 गुण दुख है, राग है, आश्रव है, दुख है, झैर है। हाँ यही आई वो तो चलती है बात यहाँ। ऐसा झैर का प्याला तो अनंत में पिया। महाव्रत लिया, पंच महाव्रत 28 मूल गुण नग्न दिगंबर जंगल में। हाँ 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 उसमें क्या हुआ? અત્યારે તો ઠીક, અત્યારે બિચારા વ્યક્તિગત ની કઈ તત્વની વાત यहाँ तो वस्तु थी ऐसी भगवान आत्मा अपना पर का किंचित समझ नहीं, निमित्त समझ भी नहीं, ये तो पर्याय साथ ही निमित्त संबंध है। राग का कर्म का निमित्त का संबंध एक समय की पर्याय के साथ ये निमित्त में निमित्त संबंध है, वस्तु में कोई निमित्त संबंध है ही नहीं। समझ में आया? ये किंचित मात्र स्पर्शित न होते हुए ओह भगवान द्रव्य स्वभाव अनावरण स्वभाव
आवरण रहित, अशुद्धता रहित, पर्याय रहित। ऐसा आत्मा का स्वभाव, ये अपने पर से न होने योग आत्म स्वभाव के समीप जाकर क्या कहते हैं, राग का प्रेम में आत्म स्वभाव से दूर होता है। चाहे तो व्यवहार रत्न तरीका देवगुरु धर्म की श्रद्धा का ये भी राग, और ये राग में जब प्रेम है तब आत्मा से दूर बढ़ते हैं। हवे राग को प्रेम छोड़कर स्वभाव का समीप जाकर जा આવી વાત છે ભાઈ, है बंधने योग किंचित स्पर्श न होने योग, किंचित भी न स्पर्श। राग आदि का दयादान, देवगुरु शास्त्र की श्रद्धा, देवगुरु का ज्ञान अथवा 11 का ज्ञान અને पंच महाव्रत का परिणाम, ये सब भेद को किंचित नहीं स्पर्शता हुआ द्रव्य। આવો માર્ગ વિતરાગ નાય ત્રણ લોકના નાથ, ઇન્દ્રો જેને સંભાળવા સાંભળવા આવે, એક ભવતારી ઇન્દ્ર શકરેન્દ્ર એક ભવતારી है, 32 लाख वैमान નો સ્વામી છે, एक भवतारी शास्त्र में पार के एक भव है, मनुष्य होकर मोक्ष जाने वाला है। यानी इंद्राणी करोड़ों में एक इंद्राणी ऐसी है, ये भी एक भव कर मोक्ष जाने वाली है। ये एक भवतारी इंद्र इंद्राणी हो અને મતિ ने श्रुत ने अवधि ज्ञान वाला भगवान पास सुनने जाते हैं, ये बात कैसी होगी? भगवान के पास जाने की महिमा है, विकल्प है, आते हैं ना सुनने को आते हैं कि नहीं? भगवान पास जाते हैं अभी इंद्र इंद्राणी, भगवान बिराजते हैं महावीर जी में, मनुष्य क्षेत्र में 500 धनुष दे, 2000 हाथ ऊंचा, करोड़ गुरु का आयुष्य विराजते हैं, क्या जाते हैं? तो भाई एक धर्म कथा कैसी होगी? ये अवधि ज्ञानी इंद्र वो सुनते हैं, 4 ज्ञान का धरने वाला गणधर ये वाणी सुनते हैं। हाँ भाई, ये कोई अलौकिक बात हो है। हाँ हाँ क्या यहाँ कहते हैं भगवान, संतु आरतिया होकर सर्वज्ञ का माप जगत को बताते हैं। बद पश्चाभूत सत्यार्थ है? आत्म स्वभाव के आत्म स्वभाव, आत्मा स्वभाव, वो बद पश्चादी पर्याय आत्म स्वभाव नहीं, आत्म स्वभाव। जो ज्ञायक आत्मा उसका ज्ञायक स्वभाव, आनंद स्वभाव, शांत स्वभाव, अकषाय स्वभाव, वितराग स्वभाव, निर्विकल्प स्वभाव, सामान्य स्वभाव, सदृश स्वभाव, एक रूप रहने वाला स्वभाव। ऐसा आत्म स्वभाव के जे आत्मा जेम नित्य है उसका स्वभाव भी नित्य कायम है। द्रव्य जेम नित्य है तो उसका स्वभाव भी नित्य है। आत्म स्वभाव के समीप जाकर अनुभव करने पर पूर्ण आनंद प्रभु उसका समीप जाकर राग से हटकर पर्याय बुद्धि छोड़कर द्रव्य बुद्धि में समीप जाकर भगवान का भेटा करने को साथ समीप जाकर अनुभव करने पर
ये बंध नहीं, राग आदि संबंध ये सब झूठा है, अभूत अर्थ है खरा हो, ये तो अपेक्षा से झूठा कहा, पर्याय नहीं, ऐसा नहीं, पर पर्याय तिखाव द्रव्य की अपेक्षा से अभूतार्थ कहने में आया है। पर्याय नहीं है ऐसे माने तो वेदांत हो जाता है। समझ में आया? पर यहाँ पर्याय को लक्ष्य छोड़कर त्रिकाल को लेकर पर्याय को अभूतार्थ कहने में आया है तो पर्याय है, और राग का संबंध भी पर्याय दृष्टि से है, पर अनुभव स्वभाव समीप जाना है तो उसको छोड़कर विनायक भगवान पूर्ण आनंद का दो शुद्ध चैतन्य घन द्वय स्वभाव पर्याय बुद्धि छोड़कर द्रव्य बुद्धि में समीप जाकर जो सम्यक दर्शन। ये आत्मा स्वभाव के समीप जाकर राग का प्रेम में, पर्याय का प्रेम में तो पर्याय मुंड जीव आत्मा स्वभाव से दूर था। और वो पर्याय का अंश है, वो भी बुद्धि छोड़कर पर्याय मुंडा पर समया कहा, पर्वतानुसार ज्ञेय अधिकार 93 गाथा पहली, पर्याय मुंडा पर समया। तो एक समय की पर्याय में भी जिसको रुचि है, ये मुंड मिथ्या दृष्टि है। हाँ, ये बुद्धि छोड़कर सम्यक दर्शन पाना हो तो सम्यक नाम सत्य दर्शन, तो सत्य जी पूर्णानंद पूर्व सत्य है, उसकी प्रतीति अनुभव करने पर सम्यक दर्शन होता है। हाँ, काम बहु आकरूं बापा, भाई जन्म मरण रहित होने की चीज कोई अलौकिक है। मुझिका जी हाँ રીત है, બધા પૈસા ભેગા કરીને દાનમાં દેના ફલાના માટે ધર્મ હોતા है, સાહેબ कुछ नहीं। ભાઈ 5 લાખ પેદા કરે 2 લાખ આપો, એટલા બધા ના આપે, પણ ક્યાંથી 2 લાખ આપે તો એ તો 100 હેરણનું ચોરી નહીં, 100 का दान। ये ना हारा दाना बिल्कुल नहीं। चोरी का कमाया है, कमाया है चोरी का, कौन कमाए? चोरी है राग, राग का अपना मानना ये चोर है, मोक्ष अधिकार माता है, चोर गुनेगार है। राग शुभ राग ही मेरा है तो चोर है, अपनी चीज नहीं उसको अपने मानना ही चोर है। ये वो मोक्ष अधिकार में दिया है, अपराध ये है। शुभ रागी जहर है, विषकुंभ है, ऐसा लिया है मोक्ष अधिकार। शुभ राग देवगुरु शास्त्र की भक्ति का प्रभाग, पंचमहावृत का राग विषकुंभ है, जहर का घड़ा है। क्यों? भगवान अमृत का सागर से विरुद्ध भाव ही है। अरे परम सत्य बात सुनने में मिले नहीं, ये कहाँ सब तरफ जाएगा। समझ में आया? देखा तो नाश होगा एक समय में। शोभालाल ने उसका सुना, बहुत तबियत नर्म से रहे तो कितना करोड़पति से शोभालाल भगवान दास सीरियस है, जो काल का भाई हमारे ऋषभ कुमार जी। ऐसी स्थिति तो देखनी थी बापा,
ये राग जहाँ नाशवान है तो પછી शरीर की बातों करना क्या। अरे परमात्मा तो एम कहते हैं केवल ज्ञान की पर्याय भी नाशवान है, क्योंकि एक समय रहती है। केवल ज्ञान भी व्यवहार नहीं का विषय है, केवल ज्ञानी को कि नहीं, नीचे साधक जीव को। ऊँच है ना, सद्बुद्ध व्यवहार नहीं का विषय है, तो व्यवहार है अभूतार्थ है। महाराज बहु बाप पण अभूतार्थ अर्थ ऐसा नहीं, पर्याय नहीं, ऐसा नहीं, पण त्रिकाल का आश्रय लेने की अपेक्षा से एक समय की चीज को भूतार्थ नाशवान किया है, पर नाशवान किया है माटी पर्याय है ही नहीं, ऐसा नहीं। समझ में आया। हाँ। ये कहते हैं देखो, आत्म स्वभाव के समीप 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 जो पर्याय का प्रेम है, राग का प्रेम है, ये अभूतार्थ है, छोड़ दे लक्ष्मी से, और भगवान त्रिकाली स्वभाव परा है, उसका समीप जा, जो दूर था वो नजीक जा। एक समय में गति फेरना पड़े। इतना मैल में हमके चलना पड़े, एक समय में गति फेरना पड़े। वो आते हैं प्रज्ञा रपसा, प्रज्ञा छेनी होती, क्योंकि एक समय में आते हैं प्रज्ञा छेनी। 181 कलश है। हाँ ये है ना, समय सारे 181 है कलश। कितला में है 181 कलश है। एक होता हूँ यार, ठीक। हाँ है हाँ, तो हिंदी से, हिंदी से हाँ 14 आया नहीं आया 14। एक क्या कहते हैं 181 कलश 414 पाठ है। 414 रबसात है जो रबसात शीघ्र दृष्टिका में एक समय लिया है। रबसात है आत्मा कर्म उभयश्च सूक्ष्म अंत संधि मंदी रबसात पड़ती है, एक समय में पड़ती है, एक समय। आज तो ऐसा शीघ्र लिया, कलष्टिका में एक समय लिया है। समझ में आया। कलष्टिका है ना, हाँ रबसात। जो अति रबसात अति सूक्ष्म काल में एक समय में पढ़ते हैं। क्या क्या ये कि राग ने पर्याय बुद्धि छोड़कर स्वभाव सन्मुख में जाना, उसमें एक समय लगता है। हाँ पछे ख्याल नहीं भले असंख्य में आते हैं उसको, भेद पड़ जाता है, स्वभाव की दृष्टि होती है तो एक समय में समयांतर हो जाता है। रसात जाए एक समय बस। जैसे एक समय में भेद आदि न पर्याय आदि है, तो उसको छोड़कर ध्रुव का समीप में जाना, एक समय में जाना है। क्या
एक समय की पर्याय की रुचि छोड़कर एक समय में द्रव्य का समीप में जाना पड़ता है। सूक्ष्म है भाई। सम्यक दर्शन का विषय तो अलौकिक चीज है। त्यारे तो सारी बात रया करो, आ करो, परिमा ले लो, धूड़ में परिमा 11 ले लेना। रामजी कहते हैं 19 परिमा तो 19 ले लेना, क्या न्याय वस्तु है। 11 ले लिया, 2 ले लिया, धूड़े नहीं है। बोलो क्या तो देख लो, बोलो नहीं, बोलो क्या गुंदरलाल कहते हैं कि मेरे को परिमा दिया पर मेरी पास तो आई नहीं है के नो परिमा के એવું ચાલ્યું હતું। વર્ત હોઉં ને વર્ત દેવા માંડે સભામાં એટલે તો तो ये तो यहाँ आने वाला था, गुजर गया ये। परिमा मेरे को दिया खरा साथ पर मेरी पास आई नहीं। क्योंकि परिमा तो किसको कहे प्रभु। ये राग से भिन्न होकर आत्मा का एक समय में अनुभव हो और पीछे स्वरूप की स्थिरता का अंश बढ़ जाए, स्वरूप का आश्रय की स्थिरता का अंश बढ़ जाए, उसको परिमा का विकल्प आता है, उसको व्यवहार करने में आता है। समझ में आया। और जिसको स्थिरता इससे भी बढ़ जाए उसको महाव्रत का विकल्प आता है, ये भी दुख रूप राग है। यहाँ तो અત્યારે एकदम परिमा लीधा, ऐसा दिया न ऐसा दिया, 5 में से 7 लिया, 8 में से 11 लिया। उसकी कहतो देख लो, हाँ कहतो देख लो, 8 परिमा तो है मेरी पास, पर कोई भाव पूछते नहीं तो 11 परिमा देना पड़ेगा। कि लोग पूछे तो खरा मारा पधारो 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 हार लो। आयो थे क्यों 8 परिमा हो, पर 8 परिमा लगता हम थोड़क नहीं, लंगोटी नहीं, ऐसा न देखे बहुत हार देने को नहीं आते। परिमा लेगा तो आते, पधारो पधारो महाराज, छोड़ जी पधारो, ये माचे 11 लेना पड़ेगा क्या। अरे रे प्रभु शू करे भाई। हैं? आप भी 7 प्रतिमा ले लेना तो आपकी गद्दी वगैरह पापा परिमा के ऐसे आती है तो स्वरूप की जब तीव्रता जमती है, सम्यक दर्शन हुई पीछे शांति की तीव्रता अंश बढ़ती है, उसको परिमा का विकल्प आता है। एमने ले ले। यहाँ तो जवाब ये आए, राग को और पर्याय को भी नहीं छूते वाला ऐसे आत्म स्वभाव। भगवान अमृत सागर से भरा प्रभु, ध्रुव आत्म स्वभाव, अनिंद्रिय ज्ञान, अनिंद्रिय आनंद, अनिंद्रिय प्रभुता, अनिंद्रिय स्वच्छता, ऐसा आत्म स्वभाव के समीप जाने पर पर्याय की बुद्धि छोड़कर त्रिकाल भगवान का स्वभाव की समीप जाकर अनुभव करने पर, ये आत्मा का अनुभव करने पर बदस्पर्श झूठा है। पर्याय पर्याय टिकाव न है नहीं। समझ में आया। अनुभव है ये पर्याय है, सम्यक दर्शन ये पर्याय है, पर वो पर्याय द्रव्य में है नहीं। पर वो द्रव्य का समीप जाकर अनुभव करने पर पर्याय उत्पन्न होती है। ये पर्याय भी है, पर वो राग का संबंध आदि है, उसको अभूत के दिया। અને यहाँ तो अपने पे आ गया 14वें अर्थ में कि आत्मा वस्तु जो शुद्ध चैतन घन भाई ये बात નથી बापू, ये शब्दों सહેલા છે। ये पूर्णानंद नो नाद प्रभु परमात्मा स्वरूपे विराजमान है आत्मा।
वो पर दृष्टि लगाना। हाँ 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 हाँ, बराबर। ये दृष्टि है तो पर्याय सम्यक दर्शन भी है तो पर्याय पर पर्याय को दृष्टि ध्रुव पर लगाने से सम्यक दर्शन होता है। ऐसा बोलो है भाई। हाँ हाँ लगावी કેવી રીતે? કે મોઢું ફેરવું આમ તો કઈ રીતે મોઢું ફેરવી જો હા. રામજીભાઈ સવાલ પૂછ્યો, આ શ્રોતા હતા, શ્રોતા હા, હા. હતા કે ધ્રુવ પર લગાવવી શી રીતે બરાબર છે. વાત કરતા હતા ને કે ભાઈ પર્યાય દ્રષ્ટિ છોડીને ધ્રુવ પર લગાવી દ્રષ્ટિ, હા હા તો કે લગાવી કહે છે કે મોઢું ફેરવવું. તે કઈ રીતે? કે મોઢું ફેરવવું, ऐसा મોઢા હૈ તો કર દે ऐसा, તો ફેરવી દે કે છે મોઢું ફેરવવાનું છે. નસીબભાઈ આમાં જે જો આપણે માની લો આપણે જે વાત કરીએ છીએ ને 114મી ગાથા, 114મી ગાથા શું કહે છે કે પહેલા તું સામાન્યને જો, પછી વિશેષને જો. અહીંયા આ ગાથામાં શું આવે છે? પાંચે પદ દાખલામાં કે તું પહેલા પર્યાયને જો અને પછી મોઢું ફેરવીને દ્રવ્ય પર જો. પર્યાયને જો એવું ક્યાં કે? કેમ? અને આપણે પહેલા પર્યાય દેખાય છે આપણને, અધસ્પષ્ટ દેખાય છે પહેલા, અને પછી તું પછી એને પર તરફ છે એને તું સ્વ તરફ કરું. હા, તો એટલે પહેલા જે દ્રવ્ય આપણી દ્રષ્ટિ અત્યારે પર્યાય ઉપર છે, એ પર્યાયમાંથી તું દ્રવ્ય ઓલામાં જા. એટલે અપ્રોચ જુદી જતું છે અહીંયા. ઓલામાં તો શું કીધું કે ક્રમભંગ નહીં કરતો, તું પહેલા પર્યાયને નહીં જોતો, પહેલા સામાન્યને જોજે. એટલે પર્યાય દ્રષ્ટિ બંધ કરી દે એમ કહેતા હતા ને? હા, એમ પર્યાય કીધું. દ્રષ્ટિ બંધ કરીને સામાન્યને જો, વિશેષ ના જો અને સામાન્યને જો. રજનીભાઈ, હા, પહેલા 114 ગાથાની ટીકા તમે વાંચો, શરૂઆતમાં 3 લીટીમાં લખેલું છે કે જોનારને પેલા સામાન્ય જણાય ને પછી વિશેષ જણાય. વસ્તુ સ્થિતિ એવી છે, સોનાનો હાર જોતા તમને પેલા સોનું જણાય છે, હાર પછી જણાય છે. હા, એટલે કહું છું ને અપ્રોચ જુદો છે ને. આપ તો પછી સામાન્ય જ જણાય દરેક ને, પેલા દ્રવ્ય જણાય છે. તો અહીંયા આ ગાથામાં શું છે? આ ગાથા 14મી ગાથામાં 14મી ગાથામાં અહીં એમ કે છે કે પેલા વેલા અહીં તો બે વસ્તુ ભેગી બતાવી છે. પેલા વેલા 114 ગાથા જે પ્રવચન સારની છે એમાં એજન્ડા જુદો છે, એનો વિષય, આનો વિષય જુદો છે. જવું છે તો દ્રવ્યમાં જ, જવું છે તો સામાન્યમાં જ. જવું છે દ્રવ્યમાં સામાન્ય, પણ જુદી જુદી એંગલે જુદા જુદી અપેક્ષા એ બધી વાત આવતી હોય ને. બરાબર. બેઉ જણાશે ને દ્રવ્ય દ્રષ્ટિ રાખીશું, અને પછી જ્યારે સમય આવશે સમ્યક દર્શનનો ત્યારે બે વસ્તુ સાથે જણાશે, અને એમાંથી પછી એક તરફ આપણે જે નિર્ણય કરવાનો છે અને ઝુકાવવાનું છે. પણ જે દ્રવ્ય દ્રષ્ટિ કરવી એ તો પહેલા છે જ ને, સામાન્ય ને રીતે જોવું, ત્યારે આ પ્રસંગ ઉભો થાય છે શુદ્ધ નયનો. એ રજનીભાઈ, હું તો એક જાડી ભાષામાં જાજી વાતના ગાડા ભરાય. જ્ઞાનીએ આપણને શુદ્ધાત્માનો ફોટો પાડીને અનુભવીએ આપણને બતાવ્યું છે કે નહીં? બધું બરાબર છે, ખાલી હું પૂછતો તો ખાલી. એટલે આપણી નજર સામે ઈ ચિત્ર હોવું જોઈએ. એક સમયની પર્યાયનું જ્ઞાન હોવું જોઈએ અને ઓલી શ્રદ્ધા હોવી જોઈએ. હું એમ નથી કહેતો કે પર્યાયનું જ્ઞાન ન કરવું, કારણ કે જ્ઞાન સ્વભાવી આત્મા છે, એ જ્ઞાન તો કરશે, જાણશે તો ખરો. એ કોને ન જાણે ને ક્યારે ન જાણે, જાણવાનું કામ તો સતત ચાલુ રહેવાનું છે. પણ શ્રદ્ધામાં આ જ્ઞાનીએ જે વસ્તુ સ્વરૂપ બતાવ્યું છે એ આપણી નજર સામે, આપણી દ્રષ્ટિમાં, આપણા શ્રદ્ધામાં એ હંમેશા ઉપર સર્વોપરી રહેવું જોઈએ. ને પર્યાય જ બતાવશે ને, આમ આપણી શ્રદ્ધામાં એ તો બતાવે તો પર્યાય જ બતાવે, પણ એ સર્વોપરી રહેવું જોઈએ. એ સર્વોપરી રાખશે કોણ? એ તો પર્યાય જ રાખશે નહીં. પણ જે પર્યાય અત્યાર સુધી એક સમયની પર્યાયમાં, એટલે કે જે વિષય ચાલી રહ્યો છે એને જે મુખ્ય કરતો હતો, એના બદલે દ્રવ્યને મુખ્ય કરવાનો, દ્રવ્યના વિષયને મુખ્ય કરવાનો, એમ કેવું છે.
અને જ્યારે બરાબર. આવિર્ભાવ થાય છે તો પર્યાયમાં થાય છે ને, ત્યાં સુધી તો આવિર્ભાવ તિરોભાવ. આવિર્ભાવ તિરોભાવ તમે દ્રવ્યને મુખ્ય કરો એટલે પર્યાય આવિર્ભાવ થઈ ગયો. હા તમે પર્યાયને મુખ્ય કરો છો તો પર્યાય આવિર્ભાવ ને દ્રવ્ય તિરોભાવ થાય છે. હા બરાબર. તમારે કેનો આવિર્ભાવ કરવો છે અને કેનો તિરોભાવ કરવો છે? તો દ્રવ્ય સ્વભાવનો આવિર્ભાવ કરવો હોય તો એક સમયની પર્યાય અને પર્યાયના વિષયનો તમારે તિરોભાવ કરવો પડશે. જ્ઞાનમાં શ્રદ્ધામાં મુખ્ય કરવું પડશે. બરાબર. ચલો હવે 7 મિનિટ છે આપણે. 7 મિનિટ. ऐसा मोटा है फर्दे ऐसा तो कैसे फिर अपन फिर ये पर्याय का जो लक्ष्य राग ने पर्याय ऊपर है तो पर्याय का आश्रय ऐसा बना दे वो समय की पर्याय तो पर सन्मुख है पण द्रव्य में से रक्ष होकर नई पर्याय सम्यक दर्शन की हुई, ये पर्याय वो तब की झुकने से हुई ऐसा कहने में आता है। ये समय द्रव्य में से सम्यक दर्शन होता है द्रव्य के आश्रय से, तो वही पर्याय द्रव्य सन्मुख हुई एम कहने में आता है। आखिरी बात बहु भाई सम्यक दर्शन का अधिकार है। 14 गुण स्थान सम्यक ज्ञान का पीछे आएगा, चारित्रता तो पीछे कहीं। सम्यक दर्शन विना ज्ञान ही सच्चा नहीं, सम्यक दर्शन विना चारित्र बड़ा बाल तो अपने बाल होता है। पर्यायने बदलवी परसन्मुख એટલે સ્વસન્મુખ કરવી पर्याय ने स्वसन्मुख करवी एम ना था वो तो कहा ने ये पर्याय परसन्मुख है वो तो रह गई क्या સ્વસન્મુખ करना करना ये नवी पर्याय उत्पन्न करके सन्मुख करना एम कहने में आता है। तो मरना बरोबर है। नहीं नहीं राग को करना ही मरना है, सब करना वो तो जीवता रहे। सम्यक दर्शन की पर्याय करना ही करना अर्थ होता है। त्रिकाल समीप जाने पर सम्यक दर्शन की पर्याय होती है, छता उसका लक्ष्य पर्याय पर नहीं। આવું છે પ્રભુ શું થાય? ચંદુભાઈ હતા, ચંદુભાઈ હતા. અચ્છા, કેટલા બધા પંડિતો છે અંદર બેઠા છે અત્યારે? આજે અત્યારે શિબિર છે, શિબિર છે. અચ્છા અચ્છા અચ્છા, શિબિર ચાલુ છે. યુગલ ગોસ્વામીજીને યાદ કર્યા તે કીધું હુકમચંદજી છે બધા, હુકમચંદજી હતા, ફૂલચંદજી હતા, રામચંદ્રભાઈ છે આપણા રામજી હતો. અચ્છા અચ્છા. હજી માર્ગની રીતની ખબર ન હોય એ માર્ગમાં સીધી જઈ શકે। आया वो कहा कि बद स्पष्ट तरफ से देखो तो व्यवहार पर्याय है, राग है, निमित्त निमित्त संबंध है, पर स्वभाव की दृष्टि से देखो तो ये सब ये बात अभूता झूठा है। झूठा એટલે पर्याय नहीं है ऐसा नहीं, पर गौण करके उसको झूठा कहा और मुख्य करके भूतकाल को सच कहा है। ये तो 11वीं कथा में आया नहीं। त्रिकाली को मुख्य करके निश्चय कहा અને पर्याय को गौण करके व्यवहार के एक अभूतार्थ कहा। आवा कैसी बात पहुंची नहीं तो पर्याय तो इसकी है, निश्चय है, गुण उसका है, निश्चय है, द्रव्य उसका ही निश्चय है, स्व ही निश्चय है, पर बराबर। पर यहाँ त्रिकाली न्याय को स्वभूतार्थ कहकर मुख्य कहकर निश्चय कहा और पर्याय उसमें है, छते उसको व्यवहार गौण करके व्यवहार करके अभूतार कहा।
હવે આવું જ્ઞાન ન મળે ને આવી વાત છે બાપુ. हमने तो प्रवचन में ये सुना था महाराज कि पर्याय का करना भी नहीं है, पर्याय होना भी नहीं है, ऐसा सुना था. करना जाना है नहीं, तो पर्याय होती है एम कहा ने, रेव ऊपर रक्षा होती है एम कहा. स्वभाव तरफ सन्मुख होता है तो पर्याय सम्यक दर्शन होता है. बस सम्यक दर्शन की पर्याय पर सम्यक दर्शन का लक्ष्य नहीं. क्या कहा? सम्यक दर्शन की पर्याय पर सम्यक दर्शन का लक्ष्य नहीं, सम्यक दर्शन की पर्याय का लक्ष्य ध्रुव पर है. अरे अरे આવી વાત છે. હું અત્યારે બહુ ગડબડ હું ગઈ. હું कहा जो एक बोलूंगा हूँ 5 बोल में 5 में ना अबद्ध स्पष्ट. तो अबद्ध स्पष्ट की एक की व्याख्या किया, समझ में आया. दूसरा, जैसे मिट्टी का ढंकन, घड़ा, झारी इत्यादि पर्याय से अनुभव करने पर अन्यत्व अनेरा अनेरापना सत्य है. पर्याय में अनेरा अनेरा माटी में से जो घड़ा होता है, झारी होती है, अनेरा अनेरा अन्य है. तथापि सर्वत्र स्खलित माटी स्खलित होकर पर्याय में नहीं आती. हाँ, सामान्य माटी है, ये सर्व पर्याय भी दोष है, किंचित मात्र भी भेद रूप बनवाना है. सामान्य माटी है, ये पर्याय में स्खलित आती नहीं कभी. हाँ, झारी ने खड़ा ने आदि होता है, उसमें माटी नहीं आती, ये तो पर्याय है. पर्याय में सामान नहीं आता. એની વાત છે ભાઈ. पर एक मिट्टी के स्वभाव के किंचन मात्र भेद रूपन होने वाला सर्व पर्याय भेदों से भिन्न एक मिट्टी के स्वभाव, देखो माटी का स्वभाव एक रूप रहना सामान्य पहले समीप जाकर अनुभव करने पर अन्यत्व झूठा है. अंधेरा अंधेरी माटी ની अवस्था है झूठी है. इसी प्रकार आत्मा में उतारेगा. ચલો આજે ઇન્દુબેન નથી તો કોણ કરશે? રંજનબેન કરશે. રંજનબેન કર્યું તમારે જીનવાણી? રસિકભાઈ ને આવડે છે? રસિકભાઈ છે કે નહીં? રસિકભાઈ મ્યુટ થયું છે. હા, મ્યુટમાં તો ભાઈ. સ્તુતિ કરાવો આજે. જીનવાણી સ્તુતિ બોલવી છે. હા બોલો, જે બોલો. હા. સાચી તું ગંગાય વિતરાગવાણી અવિછિન્ન ધારા નિજ ધર્મ કી કહાની. સાચી તું ગંગાય વિતરાગવાણી જામે અતિ વિમલ ગાધ જ્ઞાન પાની. जगान की संशयादि पंक की निशानी. साची तो गंगाय वितरागवाणी सप्त भंग जगा तरंग उछलत सुखदानी. संत चित मराल वृंद रमे नित्य ज्ञानी. साची तो गंगाय वितरागवाणी जाके अवगाहन ते शुद्ध होय प्राणी. भाग चंद निरचे घट माहिया प्रमाणी. साची तो गंगाय वितरागवाणी. हे जिनवाणी भारती तो जपू दिन रेन जो तेरी शरणाग्रहे सो पावे सुख चैन. जावाणी के ज्ञान से सूझे लोकालोक सो वाणी मस्तक नमु सदा देता हूँ दो. बोलो जे करो बोलो जतनी भाई. બોલો.
બોલો સર્વ અંતર્મુખ મુદ્રાધારી જિનેન્દ્ર ભગવાનનો વાહનનો જય જય હો. જય હો દ્વાદશાંગ જીનવાણી માતનો જય જય હો. જય હો મનમાં વિચરતા ભાવલિંગી સંત મુનિરાજનો જય હો. જય જય હો. હો પરમ ઉપકારી પરમ આજે કૃપાળુ પૂજ્ય આજે બેનશ્રીના ગુરુદેવશ્રીનો વચનામૃતમાં જય હો. જય હો જય હો. આજે સદગુરુ મહિમા રતિભાઈ પ્રકાશક પૂજ્ય બહેનશ્રીનો જય હો. સત્ય સનાતન દિગંબર જૈન જૈન ધર્મનો ધર્મનો જય 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 હો. હો જય જયકાર હો. આજે આજે જે આ મેં જે ઓલા શ્રદ્ધાની વાત ને બહુ કરી ને કે હા જ્ઞાનીએ જે ફોટો પાડીને આપ્યો છે હા, બોલો. ઈ મને વિકલ્પ કેમ આવ્યો કે માતાજીના વચનામૃતમાં એમ આવે કે ભાઈ તું માર્ગને જાણતો નથી અને જાણેલાને સાથે રાખતો નથી. એનો અર્થ શું? બેનજીના વચનામૃતમાં આવે છે ને હા જાણેલાનો સાથે રાખતો નથી એટલે કે જે જાણનાર છે વસ્તુ સ્વરૂપની તો આપણને ખબર નથી, બરોબર છે, અજ્ઞાની છે, એને વસ્તુ સ્વરૂપ જોયો નથી, એને એક સમયની પર્યાયમાં રમત માંડી છે, બરોબર છે, બરાબર. એક સમયની પર્યાયનો જેનો અનુભવ છે ને પર્યાયમાં થતા ભાવોને જે દરેક વખતે મુખ્ય કર્યા કરે છે. એટલે માતાજી એમ કહે છે કે તું વસ્તુ સ્વરૂપને જાણતો નથી અને જાણેલા એવા જ્ઞાનીને તું સાથે રાખતો નથી તો તને માર્ગ મળશે કેવી રીતે? એટલે એના ઉપરથી મને એ વિકલ્પ આવ્યો કે જ્ઞાનીએ પ્રત્યેક સમયે પોતાના અનુભવના નિચોડ રૂપ શુદ્ધાત્મા કેવો છે એ પ્રત્યેક પ્રવચનમાં પ્રત્યેક વાતમાં આપણને બતાવે છે. હવે એને આપણે મુખ્ય કરી એને જો ધ્યેયમાં રાખીને તો જ આપણું કામ થશે. બરાબર. આપણે પર્યાયમાં આપણે જે બધું કરીને વાત કરી આમ છે તામ છે એ તો બધી પંડિત બનવાની વાત છે, એ આપણે જ્ઞાની નો બનાવે. બરાબર. એવું છે. એટલે ઈ મને સવારથી વેલો ઉઠીને વાંચતો હતો ને તો મને મગજમાં ઈ વિચાર ઘોડાતો હતો એટલે મેં પછી એ વાતને શેર કરી વધારે. બરાબર. ચાલો બધાને સાદર જય જિનેન્દ્ર.